આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે અખાત્રીજનો દિવસ છે અને મેં કાલે મેસેજ મૂકેલો હતો કે હવે 15 દિવસ મારે સમયનો અભાવ છે એટલે વિડીયો નહીં મૂકું અને જૂના વિડીયો છે, આગળના વિડીયો છે એ બધાય જોજો। પણ એવું થયું કે રાતના મેસેજ મૂક્યો અને એટલા બધા મેસેજ આવ્યા કે વાત પૂછોમાં, કે જેને હું ટાઈપ કરીને જવાબ આપું તોય ટાઈમ લાગે એમ હતું અને ફોનમાં પણ એટલા જ લોકો હતા કે એની સાથે વાત કરું તો પણ ટાઈમ લાગે એમ હતું। એટલે એમાં એવું થયું, વિચાર આવ્યો કે મારી દેવશક્તિની આજ્ઞા મુજબ તો આ ચેનલ છે જ, પણ જોગાનું જોગ એવું બન્યું કે લગભગ અઠવાડિયા થાય એવું મને આજ્ઞા મુજબ આવતો હતો સંકેત કે અમારું જે મકસદ એટલે મારી દેવશક્તિની જે આજ્ઞા છે કે આ યુટ્યુબ દ્વારા, આ વિડીયો દ્વારા જે લોકો પાસે હું પહોંચી નથી શકવાની અથવા જે લોકો મારી પાસે પહોંચી ન શકવાના અને કનેક્શન નહોતું એ વ્યક્તિઓ માટે આ વિડીયો ખાસ બનાવવાના હતા અને આ ચેનલ મેં ચાલુ કરેલ હતી। પણ એવા 5-6 વ્યક્તિઓ જે મારા ઋણાનુબંધવાળા હતા એ મળી ગયા છે, બહુ જલ્દી મળી ગયા। આટલી બધી કલ્પના નહોતી કે વહેલાસર મળી જશે અને જેના સુધી મારે પહોંચાડવાનું હતું કંઈક, જેના જીવનમાં મારા વિડીયોથી ઉપયોગી કંઈક થવાનું હતું એના જીવનમાં, અને મારા ઋણાનુબંધ જે આપણે અત્યારે ઋણાનુબંધ વિશે જ આપણે 9 ગ્રહનું સાથે કોનું જોડાણ હોય, કેવી કાર્યવાહી હોય અને એ ગ્રહોને કારણે કેવો બિઝનેસ કે અભ્યાસ કે સંબંધો કેવા હોય એ વિશે જ આપણે વાત ચાલી રહી હતી। એમાં બન્યું એવું કે જે મારા ઋણાનુબંધવાળા હતા ત્યાં સુધી પહોંચી ગયા, એમાંથી 2-3 વ્યક્તિઓના ફોન પણ આવી ગયા અને પરિચિત, આમ પરિચિત નથી પણ આગલા જન્મના કંઈક ઋણાનુબંધ છે। એટલે એ કામ તો મારું મકસદ જે મારી દેવશક્તિની આજ્ઞા મુજબ હતું એ બહુ સરસ 1.5 મહિનામાં કહું ને તો 1.5 મહિનામાં આ કામ પૂરું થયું। મને એમ હતું કે 1-2 વર્ષ કેમ થશે, પણ એ મારું મકસદ તો પૂરું થઈ ગયું। એટલે મારી દેવશક્તિની આજ્ઞા મુજબ આ કાર્ય તો અહીંયા પૂરું થાય છે। પણ આ વિડીયો ચાલુ રાખવાનું, આ ચેનલમાં મારું જે કામ છે એ ચાલુ રાખવાની દેવશક્તિની આજ્ઞા છે કે અનુકૂળતા હોય તો કરવાનું, કારણ કે બીજી આજ્ઞાઓ પણ વધતી જશે। મારે તો જીવનમાં એવું જ છે કે જેટલા અધૂરા કામ છે એ પૂરા કરવાના છે અને એ થોડા જ્યાં હશે એ જ પૂરું કરવાનું હોય છે। એટલે શક્તિની આજ્ઞા તો અને સંકેત મને બદલાતા જ રહેશે અને જે મારે કાર્ય કરવાના છે એ બધું આવતું જ જશે અને આવ્યું જ છે। એ તમે બધા મેસેજથી જોઈ શકતા હશો, મારા પરિચિત છે, બધા ગ્રુપમાં છે, સ્ટેટસમાં મૂકું છું, ફેસબુકમાં મૂકું છું, એમાં પણ સ્ટેટસમાં મૂકું છું। મારા એક મેસેજ હોય એ બધા હું મૂકતી હોય, શું કામ કે મારા ક્લાયન્ટો રાહ જોઈને બેઠા હોય, મારા ભક્તજનો રાહ જોઈને બેઠા હોય, મારા કુટુંબનું હોય તો પણ હું મૂકું છું। શું કામ કે એમાંથી લોકો પ્રેરણા લે છે। ઘણીવાર એમ થાય કે અમારા કુટુંબની વાત બધાને શું જણાવવાની જરૂર છે, કે બધાને જાણવાની શું જરૂર હોય, પણ એમાંથી જ્યારથી મેં આજે લગભગ 5 વર્ષ પૂરા થયા, 29 એપ્રિલ 2019માં મને હનુમાન દાદા એટલે પંચમુખી હનુમાન દાદાનું મારી શક્તિ દ્વારા એક સંકેત આવેલ કે ઘરે પ્રતિમાનું સ્થાપન કરવાનું છે અને અમે લોકોએ ખૂબ દોડાદોડી કરીને તાત્કાલિક સાંજે મને સંકેત આવ્યો અને રાત સુધી 10:30 સુધીમાં એ મૂર્તિ, એ પ્રતિમા આજે તમે જોઈ શકો છો મારા મંદિરમાં છે જ। એ હું પાછો વિડીયો એક વખત મૂકીશ કે મારું ઘરમાં જે મંદિર છે એ બધી જે મૂર્તિઓનું સ્થાપન કરેલું છે, કેવી આજ્ઞા આવી છે, એક વિડીયો મૂકીને એની હું સાધના કેમ કરું છું, એના ધૂપ દીપ કેમ કરાય, કે 9 ગ્રહની સાથે જે મૂર્તિઓ જોડાયેલ છે એ ભગવાનની જે સ્થાપન કરેલ, દેવીની સ્થાપન કરેલ છે, તો એ કેવી રીતના મને આજ્ઞા આવેલ અને કેવા પ્રસંગો બનેલા અને લોકોની બધી જાણ જ છે। તો હનુમાન દાદાનું, પંચમુખી હનુમાનજીનું મને 29 એપ્રિલ બપોર પછી લગભગ 4 વાગ્યાની આસપાસ મને સંકેત આવેલો કે એનું સ્થાપન કરવાનું છે અને ત્યારે મારે એક આટલીક નાની એવી મૂર્તિ હતી, એની ઉપર તેલનો અભિષેક સતત થતો, તેલનો અભિષેક, એક લોટી રાખી, એ ફોટા પણ હું મૂકીશ ક્યારેક,
એક લોટી રાખી એમાં તેલ ભરી એમાંથી ટીપું ટીપું અભિષેક થયા કરે અને એ તેલનો પાછો અખંડ દીવો કરવાનો ચાલુ રાખવાનો. એવું કેટલા વર્ષ સુધી હતું. ને જ્યારે મારે 2019માં પંચમુખી હનુમાનજીના જે સ્થાપન કરવાનું સંકેત આવ્યો ત્યારે એ અભિષેકને બધું ચાલુ જ હતું. એટલે મને વિચાર આવ્યો કે એક તો હનુમાનજીનું સ્થાપન છે ને બીજું પંચમુખી હનુમાનજી કેવા હશે કેમ હશે મને કોઈ જાણકારી જ નહોતી. અને તો અમે તો સંકેત હોય એટલે એ આજ્ઞા પ્રમાણે બધા મારા ભાઈઓ બહેનો કે મારા ભક્તજનો એ પ્રમાણે બધા તૈયારી કરે છે અને ક્યારેય પણ એમાં વિલંબ અમે કર્યો નથી. એટલે રાત્રે અમે 10:30 કારણ કે મારે 12 વાગ્યા પહેલાં જાપ ચાલુ કરી દેવાના હતા. એ મૂર્તિનું સ્થાપન કરી અને 12 વાગ્યા સુધીમાં એ મારે જાપ ચાલુ કરવાના હતા. અને એવી અમારી કસોટી થઈ હતી કે મૂર્તિ ક્યાંય મળતી નહોતી અને કેટલી જગ્યાએ અમે ફર્યા હતા રાજકોટમાં જ અને મૂર્તિનો સંકેત આવ્યો અને એ મળી ગઈ. અને પછી પણ ફૂલ લેવાના હતા, અબીલ ગલાલના પેકેટ મારી પાસે તો બધી હોય છતાં પણ નવા પેકેટ લઈ અને એનું સ્થાપન કરી અને પૂજા વિધિ કરવાની હતી. હવે 10:30-11 ફૂલ ક્યાં મળે અને અબીલ ગલાલની દુકાનો બંધ હોય તો ક્યાંથી મળે બધો પ્રશ્ન હતો. પણ છતાંય અમે ગમે તેમ કરીને ભેગું કર્યું અને પીળા જ ફૂલ લેવાના હતા, એ અર્પણ કરવાના હતા. એટલે આજ્ઞા હોય છે ને બધી કસોટીવાળી હોય પણ છતાંય અમારા ભાઈઓ ભાભીઓ બધાનો બહેનોનો સાથ ઘણો બધો સારો એટલે વાંધો ન આવે કે ગમે તેમ કરીને અમે એ ફૂલ ગોત્યા. રાતના વળી એક દુકાન ખુલ્લી હતી ને એને કંઈક પ્રસંગોપાત કંઈક હાર ને બધું બનાવવાનું હતું અને ફૂલ અમને મળી ગયા. અને એક દુકાન અમારી જાણીતી હતી તો ત્યાં ફોન કરીને કહી દીધું હતું એટલે અબીલ ગલાલને બધું મળી ગયું અને અમે આવીને રાતના લગભગ 10:30ની આસપાસ અમે સ્થાપન કર્યું. પંચમુખી હનુમાનજી મારે અત્યારે મંદિરમાં છે અને એનું સ્થાપન કર્યું. સ્થાપન કરી અને થોડીક વાર પછી બધા ગયા પછી હું જાપ કરવા બેઠી. મારી રાતની સાધના તો જોરદાર હોય કારણ કે 2:30-3 વાગે મારા ક્લાયન્ટોના કામ પતે. ફોરેનવાળા હોય તો એનું ક્લાયન્ટોનું કામ મારું 2:30-3 વાગે ફોનના કામ પૂરા થાય પછી હું સીધી મારી સાધનામાં બેસું તો સવારે 9 વાગે 10 વાગે ક્યારેક 12 વાગે સીધે પૂરું થાય. એવી રીતના મારી સાધનાઓ હોય છે અને દેવશક્તિની આજ્ઞા મુજબ જ હોય એટલે કંઈ સમય આ રાખો કે આમ રાખો પોતાની મેળે કરવાનું હોય તો શાસ્ત્રોક્ત વિધિ હોય. પણ મારે તો દેવશક્તિની આજ્ઞા હોય એટલે જે આજ્ઞા હોય એ સમયે મારે તરત જ બેસી જવાનું હોય. અને જેવી હું જાપ કરવા બેઠી તો 12 વાગ્યાની આસપાસ મને સંકેત આવેલો કે કુટુંબના કામ કરવાના છે. કુટુંબના કામ કરવાના એટલે મને અતિશય અઘરું લાગે કારણ કે ભક્તજન સારા પણ સ્વજનો સારા જ હોય પણ સ્વજનોની સાથે કામ કરવું ને એ થોડુંક અઘરું હોય. મારા પ્રત્યે તો બધાને ભાવભક્તિ છે જ, સ્વજનોને કાકા બાપાના દૂરના બધાને ભાવભક્તિ છે. એ પુણ્યનો ઉદય, ગુરુ કૃપા, વડીલોની કૃપા, જે કયો એ શક્તિની કૃપા કે દીક્ષા છોડ્યા પછી સંસારમાં આવીને આટલું માન સન્માન મળવું એ કાંઈ સહેલી વાત નથી. એનું અભિમાન નથી પણ એક સ્વાભિમાન છે, ગૌરવ છે કે ના આ વસ્તુ માટે મને તો શ્રદ્ધા હોય મારી દેવશક્તિની આજ્ઞામાં પણ બધાને શ્રદ્ધા રહે અને એ કામ કરવું એ બહુ સહેલી વાત નથી છતાં પણ સહેલું છે મારા માટે. તો આ હું તમને એ કહેવા જઈ રહીશ કે અમારે મેસેજ શું કામ મૂકવો પડ્યો કે હું 15 દિવસ વિડીયો નહીં બનાવું, તમે વિડીયો બધા જૂના છે એ શાંતિથી જોજો. કારણ કે મારી કેપેસિટી બહાર જતું હતું આ બધી વસ્તુ. કારણ કે વિડીયો બનાવવા, એને અપલોડ કરવા, એડિટિંગ એટલું કરવાનું, એમાં એટલું લખાણ કરવાનું હોય છે, એના ટેક્સ્ટ ને એના ટાઇટલ ને કેટલું બધું. આમાં એક વિડીયો નાનો 30 સેકન્ડનો હોય કે 15 સેકન્ડનો હોય પણ એટલું મારે એમાં લખવું જ પડે. આ સિસ્ટમ છે. અને યુટ્યુબમાં આપણે આગળ જો વધારવાની આ ચેનલ હોય હવે તો એવી કોઈ વાત નથી રહેતી કારણ કે મારે જે મકસદ હતું એ પૂરું થઈ ગયું બહુ ટૂંકા સમયમાં કે 5-6 વ્યક્તિઓનો જે મારે પરિચય કરવાનો હતો કે મારા ઋણાનું બંધ હતા અને ત્યાં સુધી મારા વિડીયો દ્વારા આ ઉપાય છે એને પહોંચાડવાના હતા અને એ રીતના કોઈને ગોતવાનું હતું ઇનડાયરેક્ટલી વાયા. તો તમારા બધાના સહયોગથી ક્યાંક તો સહયોગ મળ્યો જ હોય કારણ કે યુટ્યુબમાંથી જો બધાય નથી આવ્યા, વાયા જ આવ્યા છે. અમુક 1-2 જ એવા છે કે જે સબસ્ક્રાઈબ કરેલું હતું અને એમાંથી મારા પરિચિત થયા છે અને બાકી તો વાયા કોકના દ્વારા આવેલા છે. હજી મારે બહુ વાત નથી થઈ કારણ કે હમણાંનો 2-4 દિવસ અઠવાડિયાનો પ્રસંગ છે અને મને ટાઈમ પણ નથી એટલો બધો.
એટલે જે હનુમાન દાદાનું અમે 2019 એપ્રિલ 29ના અમે રાતના સ્થાપન કર્યું અને 30 તારીખે મને 12 વાગ્યાની આસપાસ સંકેત આવ્યો કે તારે કુટુંબના કામ કરવાના છે. આ તમને ખ્યાલ આવશે કે દેવશક્તિની આજ્ઞા શું હોય, એની આજ્ઞા કેમ પડાય. ઘણીવાર એમ થાય કે અમને આવી શક્તિઓ મળી જાય, અમને આવું કોઈ કેનારું મળી જાય, અમે કેવા ભાગ્યશાળી બની જાય, અમને બાપાનો સાથ મળી જાય, અમારા શરીરમાં પ્રવેશ થઈ જાય. પણ આ વસ્તુ બધી સહેલી નથી હોતી. એને સમજવી અને એની આજ્ઞા પાડવી એ જેવા તેવાનું કામ નથી. મારા અનુભવ છે, હું તમને કહું છું. ઘણા પાસે આવી આજ્ઞાઓ અને સંકેતો હશે, પણ એને જ ખબર હશે કે આ બધી દેવ દેવી અને કોઈ પરિચિત વ્યક્તિઓ કે બધા સુરધન દેવ, સુરાપુરા દેવ એને સાચવવા, એની આજ્ઞાઓ પાડવી સહેલી વાત નથી, બહુ અઘરી વસ્તુ હોય છે. પણ મેં તો ખૂબ સાધના કરેલી છે એટલે મને લગભગ 80% બહુ સરળ પડી જતું હોય, કારણ કે એવી રીતના અમારું જીવન હોય. તો એ સ્થાપન કર્યા પછી મને જે આજ્ઞા આવી કે કુટુંબના કામ કરવાના છે, અને મેં ધીમે ધીમે મારા 2 ભાઈઓને વાત કરી. પછી કુટુંબમાં બધા કાકા બાપાના ભાઈઓ, મારા પપ્પાના ભાઈઓ હોય, એના દીકરાઓ, એટલે કઝિન જે ગ્રુપ હોય એ બધાને વાત કરી. ધીમે કરતાં આ બહુ હિસ્ટ્રી તો બહુ મોટી છે. અને કેવી રીતના અમે 5 વર્ષમાં આગળ વધ્યા ને કેવી રીતના અમે બધા ભેગા થયા અને દેવસ્થાન માટે શું કાર્ય કરવાનું આવ્યું, એ તો બહુ ક્યારેક એક વિડીયો બહુ લાંબો બનશે અને હું ચોક્કસ કહીશ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કુળદેવીનું કાંઈ પણ હોય કે સુરધન દેવ, સુરાપુરા દેવ તમને મળતા ન હોય, કુળદેવીની ખબર ન હોય અને બધાય ગોતાગોત કરતા હોય તો ન મળતું હોય તો શું કરવું જોઈએ. અને આજે હું બધાય મેસેજ મૂકું છું કુટુંબના કાંઈ પણ, તો મારા ભક્તજનોને એક જ ભાવ હોય છે, ગમે તેટલા વિડીયો લાંબા હોય કે ગમે તેવા મેસેજ લાંબા હોય કે અમારો મોબાઈલ આખો ભરાઈ જાય તો અમને વાંધો નથી. શું કામ કે બીજા વિડીયો તો જોઈએ તો જાણકારી માટે બરાબર છે, આપણા શોખ માટે, ટાઈમપાસ માટે એ બધી જરૂરી છે. પણ આ વસ્તુ મારા વિડીયો અને મારા મેસેજ હોય છે, મારું છે એટલે નહીં, પણ લોકોનો જે ભાવ છે. અને ખરેખર એ વસ્તુ એવી હોય છે કે દેવશક્તિ દ્વારા જે આજ્ઞાઓ આવે છે અને હું મેસેજ લખું છું, મને તકલીફ પડતી હોય, કારણ કે એટલું ટાઈપ કરવું અને મારા ક્લાયન્ટો એટલા હોય, એને બધાય હું કોઈ પણ એના ઉપાય હોય તો હું લખાવતી નથી કે લખી નથી દેતી, કારણ કે ટાઈપિંગ કરેલું હોય ને તો એકદમ શુદ્ધ હોય, તો ક્યારેય પણ એને જિંદગીમાં એ ઉપાય કરવા હોય કે એની પાસે રાખવા હોય તો પ્રિન્ટ કઢાવીને રાખી લે છે. એટલે બધાને એકદમ છાપેલું હોય ને એવું જ આ ટાઈપ વોટ્સએપમાં હું કરતી હોય તો એ ટાઈપિંગ એને મળે, અને એ પ્રિન્ટ કઢાવેલી હોય તો ક્યારેય પણ કોઈ પણ મંત્ર જાપમાં કે કોઈ વિધિ વિધાનમાં, કોઈ ઉપાયમાં કોઈ તકલીફ ન થાય અને અક્ષર કે શબ્દમાં ફેરફાર ન થાય. મારી કાળજી પૂરેપૂરી હોય, તમને ખબર જ છે બધી. એટલે એ સ્થાપન થયા પછી મને જે સંકેત આવ્યો, અમે બધા ભેગા થયા. પછી તો ઘણું બધું લીગલી કામ કરવાનું હતું, એ પણ કર્યું. અને કુટુંબને પણ ખૂબ ઉત્સાહ છે. અમારું કોઠારી દોશી કુટુંબ છે. અમે આમ મેંદેડાના કહેવાય, આમ તો મૂળ અમે ભીનમાલના, લગભગ બધા ભીનમાલથી કોઈ દુષ્કાળના હિસાબે કે કોઈ બીજી કોઈ તકલીફના હિસાબે એ દેશમાંથી બધા બહાર નીકળ્યા પોતપોતાની ઓળખાણ પ્રમાણે કેવી રીતના. એટલે અમે આમ જોઈએ તો ભીનમાલથી આવેલા, પછી મેંદેડાના કહેવાતા, આમ અમે ગોંડલના છીએ. ભગતસિંહ દરબારનું જે ગામ છે ત્યાં કોઠારમાં અમારા બધા કામ કરતા અને કોઠારી કહેવાય કે એવી આગળની વાત છે બધી. અને મને જેટલી ખબર છે એટલી હું વાત કરું છું તમને. અમે કોઠારી દોશી હોવા છતાં અમે કોઠારી કહેવાય ગયા. અને અમારો આંબો છે હરિદાસ બાપા દોશી કુટુંબનો. તો એ દોશી કુટુંબમાં એક જ મિનિટ. તો એ કોઠારી દોશી કુટુંબ અમારા 3 અત્યારે દેવસ્થાન જાગૃત છે, અને બીજે પણ 1-2 ક્યાંક છે, પણ હજી અમે ત્યાં સુધી પહોંચી નથી શક્યા. તો અમારું મેંદેડા પણ દોશી કુટુંબનું એક દેવસ્થાન છે. પછી સાણાથલી એટલે મોવૈયાથી પણ નજીક થાય, ગોંડલ મોવૈયાથી, અને શિવરાજગઢ ને શ્રીનાથગઢની બાજુ. અને આટકોટથી પણ 20 કિલોમીટર અંદર સાણાથલી ગામ છે. અને ત્યાંથી મોટા દળવા રાંદલના એ લગભગ 7 કિલોમીટર કે 11 કિલોમીટરની આસપાસ થાય. એટલે આ જગ્યાએ અમારું દેવસ્થાન છે. ગોંડલમાં પણ દેવસ્થાન છે. અને એ બધા દેવસ્થાનમાં જે કાર્ય કરવાના હોય એ મને અમુક સંકેત આવતા હોય. તો અત્યારે અમે સાણાથલીનું કામ ઉપાડેલું છે કે જ્યાં દુકાનના ગાળા હતા 2-3, અને વર્ષો પહેલાં અમારા બંધુઓ જે વડીલો હતા, બાપા દાદા જે કંઈ એ લોકોએ મહેનત કરી અને એ સમયમાં લીધેલું હતું.
અને અત્યારે એકદમ જીર્ણ શીર્ણ થઈ ગયેલું છે કે દરવાજા પણ સડી ગયા છે, નળિયા તૂટી ગયા છે, ઘણી બધી હાવ જૂનું થઈ ગયું છે. એટલે એ કરવું બહુ જરૂરી હતું. પણ અમે 5 વર્ષથી મહેનત કરતા હતા. એટલે કે 2019માં 29 તારીખે મને હનુમાન દાદાનો સ્થાપન કરવાનો સંકેત આવ્યો અને એ જ રાત્રે એટલે 30 તારીખ જે બદલાતી હોય આપણે રાત્રે તારીખ પ્રમાણે, અને મને સંકેત આવ્યો કુટુંબના કામ કરવાના છે. અમારું કામ બધું સરસ ચાલતું હતું. મને કુળદેવીએ મારા બાપુજી પણ ખૂબ મહેનત કરતા અને અતિશય મહેનત કરેલી, અને એ મારી પાસે કામ આવ્યું. એટલે મને આમ જોઈએ તો કુટુંબ માટે બધું આપણે ભાવના તો હોય જ, પણ કુટુંબના કામ કરવાના થોડાક અઘરા હોય. એટલે મારું કેવું છે કે બને તેટલું એમ કે નજીક આપણે ભક્તજનો હોય ને એની સાથે જોડાણ હોય ને વધારે સારું. પણ જો કે મારા કુટુંબના તો એટલા બધા સારા છે ને કે હું શું એના વખાણ કરું કે પૈડા બોલ ઝીલે એવી વાત છે. અને બધાને એટલી શ્રદ્ધા છે. શ્રદ્ધા ક્યારે બેસે? નહીં તો દીક્ષા છોડીને આવી હોય કોઈ દી શ્રદ્ધા ન બેસે. આ સહેલી વાત નથી, એટલું સમજી લેજો. કુટુંબ હોય તો કુટુંબ જ હોય, ભાઈઓ બહેનો હોય કે કોઈ પણ હોય. અને અત્યારે તો કાળ એવો પ્રેક્ટિકલ થઈ ગયો કે બધાને શ્રદ્ધા બેસવી અઘરી હોય. પણ મારું જીવન પહેલાં પણ એવું હતું. દીક્ષાના 24 વર્ષ એટલે 13 થી 43 વર્ષનું જીવન ત્યાં પણ એવું હતું. અને સમાજ માટે મેં ખૂબ જ સેવા આપેલી. જે પણ કાર્યવાહી હોય, પુસ્તકો એટલા લખ્યા, બીજું કામ કરવાની, બધું મેં ખૂબ કરેલું. 19 વર્ષની પેરેલિસિસની અવસ્થામાં પણ. અને સંસારમાં આવ્યા આજે મને 17 વર્ષ થયા. તો આમાં પણ મારા અનુષ્ઠાનો એવા હતા કે જેની કોઈ સીમા નહીં. જો આપણે સંસારમાં આવી અને પછી આપણું જીવન બરાબર ન હોય અને આ શક્તિની મેં આજ્ઞા ન પાડી હોત તો આજે જીવન બરાબર ન હોત, અને લોકોને કે કુટુંબને શ્રદ્ધા પણ ન હોય ને આવા કામ હું કરતી પણ ન હોત. અને આટલું મારું જે 5 લાખ ઉપર ક્લાયન્ટો છે, એ ક્લાયન્ટો આજે ફોરેનના કે ઇન્ડિયાના કે બધા ખૂબ છે કે જે એટલે હું પહોંચી ન શકતી. અને નવા ક્લાયન્ટો તો વધતા જ જાય. જૂના છે એને ખબર છે એટલે મને કોઈ એના કામ વગર કોઈ પરેશાન કરવાના જ નથી. ખોટા ફોન કે ખોટા મેસેજ કે એ વસ્તુ બને જ નહીં. કારણ કે એને કામ હોય તો જ એને ખબર છે કે મારું જીવન કેવું છે અને એકદમ શિડ્યુલ ટાઈટ છે મારું. એટલે કોઈ એમને હાય હલો કે બર્થડે આવ્યું ના આવ્યું ને એ તો કાંઈ કરવાનું ટાઈમ જ નથી હોતો. નવા ક્લાયન્ટો એટલા હોય, પછી આ બધા બીજા કામ પણ એટલા હોય, અને મારી સાધના એટલી જોરદાર હોય એટલે મને જરાય ટાઈમ ન મળતો હોય. એટલે કહેવાનું એમ છે કે મારું અનુષ્ઠાનો, શક્તિની આજ્ઞા, ગુરુવર્યની કૃપા, મા બાપ વડીલોની કૃપા અને મારી સાધના, આગલા જન્મની પણ એટલી સાધના, આ બધું એટલું બધું કામ લાગે છે કે લોકોને ખૂબ ઉપયોગ, મને તો ઉપયોગી થયું. અને આમાં આવીને પણ મારી એટલી ઇમેજ અને ખૂબ જ માન સન્માનથી હું જીવન જીવું છું. અને લોકોને પણ ખૂબ મારી ઉપર શ્રદ્ધા છે, એ મોટી એક વાત છે. તો આ હનુમાન દાદાની સ્થાપના કરી 30 તારીખ એટલે કે અડધી રાત્રે 12 વાગે મને જાપ કરતાં સંકેત આવ્યો. ત્યારે અમે કામ ઉપાડ્યું, પણ વચ્ચે કોરોના આવી ગયો. ટ્રસ્ટ અમે બનાવ્યું નવું, અને સરસ રીતે બધી ભાવના હતી કે આ કામ પૂરું જલ્દી થઈ જાય. ત્યારે બધાને ખૂબ ઉત્સાહ હતો કે દેવસ્થાનનું કામ વડીલો અને બીજા બધા કુટુંબના ભાઈઓને ખૂબ મહેનત કરતા હતા. પણ કોઈ કુદરતી મારી પાસે પાછું આ આવવાનું હશે, નિમિત્ત મારે બનવાનું હશે, એટલે એ કામ છે ને સફળ જ નહોતું થતું. તો એ કામ ઉપાડ્યા પછી કોરોના આવી ગયો. કોરોના આવ્યો એટલે એમાં કેટલાય કુટુંબના લોકો એ ઓફ થઈ ગયા. હવે પરિસ્થિતિ તો કેવી હતી તમને બધાને ખબર છે. આર્થિક પરિસ્થિતિ ઘણાને તકલીફમાં આવી ગઈ. ઘણાએ લોન લીધી હોય, ઘણાને બિઝનેસ નથી ચાલ્યા તો તકલીફ આવી ગઈ. એટલે જે દાતાઓએ અમને કુટુંબના એ કીધું હતું કે અમે આપશું, અને અમારે લગભગ 50-60 લાખનો ઉપર નીચે બધું ઉતારા માટે અને દેવસ્થાન માટે અમારો પ્લાન હતો, અને બધી તૈયારી થઈ ગઈ હતી. અને કોરોનામાં આવી રીતના બની ગયું. એટલે એ તો સામૂહિક બધું વિઘ્ન હતું, કાંઈ વ્યક્તિગત કોઈ કુટુંબનું કે વ્યક્તિગત કોઈ વ્યક્તિનું નહોતું. પણ સામૂહિક જ પ્રશ્ન એવો હતો કે એમાંથી બહાર નીકળવું જ મુશ્કેલ હતું. અને પછી તો હું પણ ઘણી બધી ટ્રાય, અમે બધા ખૂબ ટ્રાય કરતા હતા, મિટિંગો કરતા હતા, ટ્રસ્ટીઓ બધા વગેરે, કુટુંબના ભાઈઓ બધા. પણ ફંડ માટે મેળ નહોતો પડતો. 10 લાખનું એક વખત આના પહેલાં અમારો હવન હતો ગોંડલમાં, ત્યારે 10 લાખનું ફંડે બધાએ લખાવી દીધું. પણ એ ફંડમાંય થોડીક બધાને તકલીફ આવી ગઈ એટલે લખાવેલી ફંડ અટકી ગયું હતું, અને 6-7 લાખ ભેગા થયા. આવે એટલામાં તો શું અમારો 50-60 લાખનો પ્લાન હતો એ બને એમ જ નહોતું. પછી થોડુંક મારે પણ અનુષ્ઠાનો પૂરા થયા 16 વર્ષે બહાર નીકળવાનું, જ્યાં મારે આજ્ઞાઓ હતી ત્યાં જવાની આજ્ઞા આવવા માંડી. એટલે મારે બહાર જવું, બધી આજ્ઞાઓ પાડવી, 12 જ્યોતિર્લિંગના દર્શનની પણ આજ્ઞા આવી. તો 6 જ્યોતિર્લિંગ મારે પૂરા થયા.
અને જ્યાં જ્યાં મંદિરોમાં કે ક્યાંય પણ કોઈ પણના ઋણાનુબંધ હોય ત્યાં જવાની આજ્ઞા આવતી હતી. એટલે એ 16 વર્ષ પછી મને આવી બધી આજ્ઞા આવી. ત્યાં સુધી ઘરમાં જ મેં અનુષ્ઠાન કરેલા. રાત દિવસ 16 વર્ષ સુધી હું રાત દિવસ 24 કલાક સૂતી નહોતી. અને એ આજ્ઞા હતી કે ઘરનું કામ, ક્લાયન્ટો અને મારી સતત સાધના. તો એ વસ્તુ એવી બની કે 17મા વર્ષે મને બહાર જવાની આજ્ઞા આવી. એક બાજુથી આ ફંડ બધું બંધ થઈ ગયું, અટકી ગયું ત્યાં બધું. કારણ કે પરિસ્થિતિ જ એવી હતી કે લોકોને પોતાના બિઝનેસમાં જે નુકસાનીઓ આવેલી હતી, બિઝનેસમાં વસ્તુઓ, પોતાની જમીન મકાન હોવા છતાં પણ વેચાતા નથી. ને આજ સુધી પરિસ્થિતિ તો છે જ. અને એ પરિસ્થિતિમાં એવું બન્યું કે અમારું કામ ત્યાં અટકી ગયું. અને લગભગ 5મું વર્ષ ચાલુ હતું. ત્યાં જોવાની ખૂબી જુઓ તમે કે મને અંદરથી બધાય કહે કે હવે આપણે એમાં રિનોવેશન કરી લઈને, દિવાલો ત્યાં ત્યાં સરખી કરી લઈને, આમ કરી લઈને, નળિયા થોડાક બદલાઈ નાખીને, લાકડા સળી ગયા હોય કાઢી નાખીને. પણ મારા મગજમાં એ જૂનામાં કરવું બેસતું જ નહોતું. અને મને અંદરથી સંકેત જ નહોતો આવતો કે આ કામ હું ઉપાડું અને ભલે અત્યારે રિનોવેશન કરી લઈ પછી જોઈ જશે, એવું મારા મનમાં બેસતું જ નહોતું. એટલે બધાનું ના પાડતી હતી કે ભાઈ અત્યારે તો મને કોઈ સંકેત આવતો નથી ને કોઈ મિટિંગ કરવી નથી અને કોઈ કામ ઉપાડવું નથી. આવી રીતના કામ તો કરવું જ નથી. કારણ કે વર્ષો પછી 80, 90 કે 100 વર્ષનું જૂનું હશે કે 70 વર્ષનું આ બધું જૂનું હશે દેવસ્થાન, અને એ લીધેલું એને સરખું કરવાનું હતું. તો પછી આ બધી વસ્તુ કંઈ વારંવાર તો થતી નથી. રિનોવેશન થઈ જાય તો ત્યાં જ કામ અટકી જાય. અને મને કોઈ સંકેત જ નહોતા આવતા, નહીં તો હું તો એ પણ કરું. પછી એવું બન્યું કે થોડોક ટાઈમ પહેલાં અમે દર્શન કરવા ગયા. ઘણા વખતે વરસ જેવું થઈ ગયું હશે, 8, 9, 10 મહિને. ત્યાં દેવસ્થાન અમે સાણથલી દર્શન કરવા ગયા, રાંદલના દડવા દર્શન કરવા ગયા. કારણ કે મારા પપ્પાને બહુ જ મોટા રાંદલના દડવાનું શ્રદ્ધા હતી. ચાલીને પણ ગોંડલથી માનતા કરીને જાતા, ચાલીને બધા અમારું કુટુંબ જાતા. અને એવી રીતના અને અમારા કુળદેવીનું કોઈ ખબર નહોતી પડતી. ખૂબ મહેનત મારા બાપુજીએ કરેલી અને તોય છતાં મળતું જ નહોતું. એટલે અમે રાંદલમાંનો એક વખત એમને ભાવનગર કે ક્યાંકથી એક ફોટો મળી ગયો હતો અને એને શ્રદ્ધા બેસી ગઈ હતી મારા બાપુજીને. અને પછી એટલે અમે રાંદલમાંને ખૂબ માનતા અને કુળદેવીને તો એમને માનતા કે હવે ખબર નથી તો રાંદલમાં છે એમાં જ અમે શ્રદ્ધા કરીને માનતા. એટલે અમે દર્શન કરવા ગયા. પછી ગોંડલ અમારું દેવસ્થાન છે ત્યાં અમે દર્શન કરવા ગયા. અને કુદરતી મને એમ થયું કે હવે તો આ હદ થઈ ગઈ છે કે આ દેવસ્થાનના, કારણ કે પહેલાં જૂની દુકાન કે ગોદામ હોય એવા મોટા મોટા 3 દરવાજા અને બધી જગ્યા પાછળ ને એક હોલ મોટો ને નળિયા તૂટી ગયેલા ને એટલા દરવાજા તૂટી ગયા કે ત્યાં પૂજારીને અમારા બંધુએ કીધું એટલે પતરા નાખી દીધા દરવાજામાં. પણ એ હદ ઉપરનું જાતું હતું. પછી મને એમ થયું કે હવે તો આરું શું કરવું આમાં. પછી માતાજીને ત્યાં દીવા અમે કર્યા, બાપાના સ્થાપનમાં દીવા અને ધૂપદીપ કર્યા અને ખૂબ પ્રાર્થના કરી. બધાને હું દરેક વખતે કહું કે તમે બધાએ ખૂબ પ્રાર્થના કરો કે આપણું જે કામ છે ને પૂરું થાય અને આગળની પેઢીને કોઈ તકલીફ ન થાય. આજે હું આ વિડીયો બનાવું છું, જો આ કોઈ કારણ હશે, નહીં તમારે આજથી મેં નક્કી જ કર્યું હતું કે મારે 15 દિવસ તો વિડીયો બનાવવો જ નથી. પણ જ્યારે બધાના ફોન આવ્યા અને એટલા બધા મેસેજ આવ્યા કે હું મેસેજના જવાબ આપું એના કરતાં એમ થયું કે આ વિડીયો બનાવીને એમાં ડિસ્ક્રિપ્શનમાં કે ટાઇટલમાં જે લખવાનું છે એ ટાઈપ કરું તો લેખે લાગશે. અને ફોન એટલા બધા આવ્યા કે મારે સમજાવવા બધાને મુશ્કેલ હતા. અને પછી તો હું કટઈ કરવા માંડી ફોન રાત્રે કે હવે મારે આને જવાબ દેવા એના કરતાં વિડીયો બનાવી લેવું સારું. 5 કલાક બીજાની સાથે વાત કરું એના કરતાં 5 કલાકના વિડીયો બનાવ તો 15 દિવસ તેમાં મારે ક્યાંય નીકળી જશે. એટલે હું તમને કહાની કહું છું કે આ 15 દિવસનું કારણ શું હતું અને જીવનમાં આજ્ઞા છે એ કેવું કેવું કામ બને અને કસોટી કેવી થાય છે. કે એક તો રૂટિન બધું કામ, રૂટિન મારી સાધના, બહાર જવાની આજ્ઞા અને આજ્ઞાઓ એટલે પડે પડની આજ્ઞા બધી મૂકીને હું બહાર નીકળી જાઉં. એટલી મારી આજ્ઞાનું હું પાડું છું. અને મારા ક્લાયન્ટોને મેં કીધું છે કે તમે હવે કોઈ એડવાન્સમાં ટિકિટ લેતા નહીં. કારણ કે તમે દરવાજે ઊભા હશો અને મને આજ્ઞા આવશે કે અહીંયા જવાનું છે કે આની ઘરે જવાનું છે કે આ મંદિરે જવાનું, તો તમે ઊભા રહેશો ને તમારે જવું પડશે. અને હું આજ્ઞાનું પાલન કરીશ. એટલે તમારી તૈયારી હોય તો તમે આવજો. બાકી પહેલાં તો બધાએ 2-3 મહિના અગાઉ બધા ટિકિટો પણ બુક કરાવી લેતા. પણ હવે હું ના પાડું છું. કારણ કે મારી આજ્ઞા ગમે ત્યારે આવે તો આજ્ઞા સિવાય તો હું અહીં કંઈ કરવા જ આવી નથી. ગમે તેવું હોય, ગમે તેવી વ્યક્તિ હોય, આજ્ઞા આવી એટલે ઇસી સેકન્ડે મારે બધી મૂકીને હું નીકળી જાઉં છું. એટલી આજ્ઞા પાડું. અને મારા ગુરુએ એક જ વસ્તુ કીધું છે કે દીક્ષા જીવન છોડો પછી તમે આ શક્તિની આજ્ઞા પાડજો. બસ એ તમને એટલી બધી સહાયતા કરશે. એવી શક્તિ શુદ્ધ છે અને તમને એટલી બધી સહાયતા કરશે કે જેનાથી તમારા આગલા જન્મનું છે એ બધું પૂરું થશે અને લોકોને પણ ખૂબ લાભ મળશે એ જ્ઞાનનો.
એટલે આ 15 દિવસનું જે મેં ના પાડી ત્યાં જ મારે રાતના પછી સંકેત આવી ગયો કે હવે વિડીયો જ્યાં સુધી કોઈક દિવસ નહીં બનાવાય એવું પણ બનશે તો હું પ્રયત્ન કરીશ કે ગમે તેમ કરીને ટાઈમ કાઢીશ, અથવા તો 2-3 કલાકનો ટાઈમ કાઢી અને વિડીયો બનાવી લઈશ. અને પછી વિડીયો બનાવેલા હોય ને તો લખવામાં મારે અડધી કલાક જેવું થાય છે. બધા એક વિડીયોમાં, નાના વિડીયો 30 સેકન્ડના 15 સેકન્ડના હોય તો એમાં બધું લખવું જ પડે, તો એમાં સમય જાય છે. પણ વિડીયો બનાવેલા હશે ને તો મને થોડી કિંમત રહેશે કે ચાલો એ તો લખવાનું, તમારા ટાઈપિંગનો મને ખૂબ એક્સપિરિયન્સ છે અને મારી સ્પીડ એવી છે એટલે વાંધો નહીં આવે બહુ. એટલે આ વાત હું તમને એ કરવા જાઉં છું કે આ અમારા કુટુંબનું કામ છે એ ક્યારે પૂરું થયું કે કોરોનાની આવી પરિસ્થિતિમાં ફંડ ન થયું એટલે કામ અટકી ગયું. ટ્રસ્ટ અમે નવું બનાવ્યું, સરસ બધા ટ્રસ્ટીઓ અને બધા બંધુઓ, ખૂબ બધાનો સહકાર અને કુટુંબનો પણ એટલો સહકાર, બેનું દીકરીઓનો ભાણેજો હોય તો એનો પણ એટલો સહકાર કે હું જ્યારે કાંઈ પણ પ્રસંગ કરું તો બધાની હાજરી હોય જ છે. અને મારો સ્વભાવ છે કે સરળતાથી બધાને બોલાવવા, અને એમાં કોઈ આને ન કહેવું, નાને ન કહેવું, ને એવા વ્યવહારિક કોઈ ન હોય. કુટુંબિક બેનું દીકરીઓ ભાણેજો કે કોઈ પણ હોય તેને આખા કુટુંબને જ હું કહેતી હોય કે આ પ્રસંગમાં તમારે પધારવાનું છે કે આમ તેમ. એટલે 5 વર્ષે કેવું બન્યું કે કસોટી કેવી થઈ કે અમે ધારતા હતા એ પ્રમાણે અમારું 5 વર્ષ સુધી કામ ચાલુ હતું. થોડું ઘણું બધાની ભાવના હતી અને એવી કસોટી થઈ કે કામ અમારું ત્યાં અટકી ગયું. 6-7 લાખ આવ્યા અને કામ અમારું અટકી ગયું. 6-7 લાખમાં આ કાળમાં તો દેવસ્થાનનું કામ કરવું એ ક્યાં કેવી રીતના બને? મોંઘવારીનો જમાનો, એટલે ગામડામાં હોય તે ગામડાના માણસો નહીં, અમારે અહીંથી જ બધાને, કારણ કે સારું કરવું હોય તો ગમે ત્યાંથી સારા કોઈ કારીગર હોય, આર્કિટેક્ટ હોય કે કોન્ટ્રાક્ટર હોય, એટલે એ બધાને અમે અહીંથી જ લઈ જવાના કે ગોંડલથી લઈ જાય કે ત્યાંથી જેવી રીતના અનુકૂળ આવે, પણ સારું કામ કરવું છે. તો 6-7 લાખમાં તો કાંઈ થાય એમ નહોતું. તમને બધાને આ મારા મેસેજમાં કે વિડીયોમાં કે મારા કામમાં રસ છે એટલે હું તમને જણાવું છું કે આ વસ્તુ તમારા કુટુંબમાં તમને ખબર છે કે મારા મેસેજ ઉપરથી અને મારા કાર્ય ઉપરથી તમે કેટલા બધા કુટુંબના દેવદેવી કે સુરધન બાપાનું તમને ખબર પડી છે, અને આ કુટુંબના કામ કેમ કરાય એ તમને બધા અનુભવ થયા છે. અને તમારા કુટુંબમાં પણ સંપ ન હોય તો તમે મારી જેમ બધાની સાથે કેવી રીતના તાલમેલ કરી અને તમે બધે આગળ વધારો છો કામ, તો એ તમને બધાનો અનુભવ છે. એટલે હું તમને આ વાત કરું છું. તમને તો વાત આ ગમે જ છે, મને ખબર જ છે કે તમને બધાને ખૂબ ઇન્ટરેસ્ટ છે જ, અને નહીં હોય ને નથી જાણતા તો ઇન્ટરેસ્ટ તો રહેશે જ બધાને, પણ નથી જાણતા એ પણ આમાં જોડાઈ જશે. કારણ કે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નવા સબસ્ક્રાઈબર પણ છે જેને હું જાણતી પણ નથી. અને મારા ક્લાયન્ટના જે ગ્રુપ છે, 5 લાખ ઉપર ક્લાયન્ટ છે મારા, તો એ ક્લાયન્ટના જે ગ્રુપ છે એ ગ્રુપમાં તો બધાને ખબર જ છે. તો લગભગ ગયા મહિને જ એવું બન્યું કે એમ થયું કે સંકેત આવ્યો, અમે દર્શન કરવા ગયા અને સંકેત આવ્યો, ત્યાં અમે પ્રાર્થના કરતા જોઈએ, અહીંથી પણ પ્રાર્થના કરી, ત્યાં પણ પ્રાર્થના કરીએ, અને સંકેત આવ્યો કે હવે આ કામ ઉપાડવું જરૂરી છે. અને એ કામ માટે પછી અમે મિટિંગ બોલાવી કે હવે આપણે આ કરીએ, અને બધાને મેં ફોન કર્યા કે હવે આપણે કરીએ અને હવે આ કામ થશે, જે થાય તે, પણ હવે આપણે જૂનું કે નવું જે રીતના થાય કરી લઈ. પછી મિટિંગ બોલાવી તો ફંડ નહોતું એટલે બધાને એમ થયું કે હવે રિનોવેશન કરી લઈ. તો મને કે દીદી કેમ કરશું? મેં તો હવે નથી પૈસા તો શું કરશું, આપણે રિનોવેશન કરી લઈ. પણ અંદરથી મન નહોતું માનતું કે રિનોવેશન કરવું, કારણ કે આમાં તો સામૂહિક કામ છે. આપણે એકલા કરી લઈ તો એકલાથી આ વસ્તુ ન બને, પણ સામૂહિક ફંડ હોય ને, 1 રૂપિયાનું પણ ફંડ હોય, 100 રૂપિયાનું ફંડ હોય, તો એ બધાય બંધુઓની જ્યારે કેપેસિટી થાય, ભાવ તો બધાને છે જ, પણ એ કેપેસિટી એક પ્રકારની હોય તો જ આ અમારું કામ પૂરું થાય એમ હતું. પછી તો અમે એક દિવસ એવું બન્યું કે સવારે કોન્ટ્રાક્ટરને જુદા લઈ ગયા, પછી બીજા ભાઈઓ અમારા જેમ વારા ફરતી અમે આખો દિવસ બધા કોન્ટ્રાક્ટરને લઈને ગયા જુદી જુદી રીતે, રાજકોટથી ગોંડલથી ત્યાં સાણતલી ગામમાં, અને બધાનું અમે ભાવ કઢાવ્યા કે કેમ કરવું, શું કરવું, ખૂબ વિચારણા કરી. પણ અંતે અમે છેલ્લા આવ્યા એ દિવસે રાતના ઘરે, તો ત્યારે એક જ વાત હતી કે ફંડ નથી, એટલે હવે આનું રિનોવેશન કરી લઈ, કે થોડું ઘણું પ્લાસ્ટર કરીને સરખું કરી લઈ. એવી અમારી કસોટી થતી હતી ને મારું મન અંદરથી માનતું નહોતું, બધાયનું નહોતું માનતું, પણ પૈસા વગર તો કેમ કરું. પછી એ રાતે મેં નિર્ણય કરી લીધો કે જે થાય તે, આ રિનોવેશન તો કરવું જ નથી, આમાં પ્લાસ્ટર કરીને નળિયા બદલાવીને એવું તો કાંઈ કરવું જ નથી. જે ભલે હજી મોડું થાય તો મોડું, પણ નવું જ કરવું છે, એવો મેં સંકલ્પ કરી લીધો. અને મારા ભાઈને મેં, કૌશિકભાઈ મારી સાથે હતા, મારા નાના ભાઈ, અને એને મેં કીધું, અને ઘરે જઈને ભાઈ ભાભીને બધાને વાત કરે, મેં કીધું
આ મારું મન તો માનતું નથી, પણ હવે પૈસા વગર આઘરું છે કીધું. 25-30 લાખનો ખર્ચો કેમ કરું? એક હોલ બનાવી, એક રૂમ બનાવી, રસોડું બનાવી, એટલું બનાવીએ તો એ ખર્ચો હતો ને પછી ઉપર ધીમે ધીમે ઓછા ખર્ચામાં થાય. પછી ત્યારે તો નક્કી કરી લીધું કે હવે જે સંકેત આવશે, જે થવાનું હશે એ જોશું. પછી તો થોડીક મનને શાંતિ કરી દીધી કે હવે આજ્ઞા આવશે એમ થશે. પછી એવું બન્યું કે વાત કરતાં આ બધી રિનોવેશનની બધું નક્કી થઈ ગયું, વાત કરતા હતા અને બધા ભાવ કઢાવતા હતા. વળી પાછું મારે ઘરે બધાને બોલાવ્યા, કોન્ટ્રાક્ટરને વળી ભાવ કઢાવ્યો કે જૂની દિવાલમાં પ્લાસ્ટર કરીએ તો કેમ, કે શું કરવું. આ દેવસ્થાનના કામને સમૂહના કામ હોય ને, કોઈ પણ મંદિરના હોય, કોઈ પણ ધર્મસ્થાન હોય, એ સમૂહના કામ છે ને એને પાર પાડવાની બહુ અઘરી વસ્તુ હોય. અને અહીંયા તો અમારે એટલું સારું નસીબદાર કે કોઈ વિરોધ નથી કરતા, બધા બસ એક જ વસ્તુ વિચારે છે કે બસ આ કામને આપણે કેમ સારી રીતે કરવું. કોઈનો એકબીજાનો વિરોધ નથી, બધા અમે સમજીને જ કામ કરીએ છીએ. અને ટ્રસ્ટીઓ પણ કાંઈ પણ હોય તો ટ્રસ્ટી ગ્રુપમાં હું અમુક મેસેજ મૂકી દઉં. હવે બારગામના હોય તો એ લોકો આવીને ન કરી શકતા હોય તો ત્યાંથી સજેશન કરે. અમે લોકો અહીંના બધા હોય તો એકબીજા કનેક્શનમાં રહીએ અને કોન્ફરન્સમાં વાત કરીએ કે આનું ભાઈ આટલો ભાવ આવે છે, આનું આમ છે કે આપણે કેમ કરવું છે, એ બધું નિર્ણય કરતા હોય. અને બન્યું એવું કે આ વખતે 30 તારીખ અને મંગળવાર, એપ્રિલ મહિનાની 30 તારીખને મંગળવાર, એ જ દિવસે મને સંકેત આવ્યો કે હવે આમાં છે ને 7-7.5 લાખનું મારે દાન કરવું. અને મારા ભાઈઓએ પણ આમાં દાન કરેલું છે, લાખનું, 50,000નું, કોઈ 25,000નું, ભાઈઓ બહેનો આવી રીતના પોતપોતાની રીતે. અને હજી પણ એ લોકો તો દેવા સહયોગ આપવા તૈયાર જ છે, જે રીતના કહીએ એ રીતના. અને આ રીતના મેં ટ્રસ્ટીને વાત કરી કે મને આવો સંકેત આવે છે અને મારા બાપુજીને ખૂબ આ ભાવના હતી. અને આ મારે કામ માટે મારી પાસે, હું દીકરી છું અને આટલા વર્ષોથી કામ નહોતું થતું, એ સંકેત મને આવ્યો છે. અને મારી શક્તિ દ્વારા સંકેત આવે છે બધાય. અને મારા બાપુજીનું કામ, જે ઈચ્છા ખૂબ જ એને હતી, એટલી બધી એણે મહેનત કરેલી. એવા તો મારા કુટુંબમાંથી વડીલોએ કેટલાય મહેનત કરેલી હતી કે કુટુંબના કામ કેમ કરવું, આ સાણથલીનું કેમ સ્થાનક બરાબર કરવું, અને બધા સ્થાનકોને કેમ જાળવી રાખવા. મેંદેડા હોય કે સાણથલી હોય કે ગોંડલ હોય, બધા ગ્રુપના બધા અમારા બંધુઓ છે એ બધા એટલી જ મહેનત કરે છે. મેંદડાનું પણ હમણાં સરસ મજાનું રિનોવેશન, ત્યાં રિનોવેશનની જરૂર હતી એટલે બધું સરસ કામ એ લોકોએ પણ કર્યું છે. પણ સાણથલી ગામ એવું હતું, એ દેવસ્થાન એવું હતું કે એકદમ જર્જરિત જીર્ણ શીર્ણ થઈ ગયું, એને પાડીને જ કરવું પડે એવું. તમારે ગોંડલમાં અત્યારે બરાબર છે, એમાં કંઈ વાંધો નથી, પણ આ ગામમાં એવું દેવસ્થાન હતું કે એને પાડીને જ કરવું પડે. હવે ફંડ વગર તો રિનોવેશન સિવાય કાંઈ થાય એમ નહોતું. અને મને સંકેત આવ્યો બરાબર 30 તારીખ મંગળવાર, અને 5 વર્ષ પૂરા થતા હતા. હનુમાન દાદાના હું સાંજે દીવા કરતી હતી ને ત્યારથી મને સંકેત ચાલુ થઈ ગયા કે આ રિનોવેશન નથી કરવાનું, નવું કરવાનું. પણ મને મનમાં વિચાર આવે નવું કરવાનું પણ કેમ કરવું પૈસા વગર. 25 લાખે તો આટલું કામ માંડ થાય, એનાથી મજબૂત કરવું, વ્યવસ્થિત કરવું તો 25 લાખ તો ઓછામાં ઓછા જોઈએ ત્યારે જ આ વસ્તુ બને. જેવું તેવું તો કામ કરવું નથી, આગળની પેઢીને કોઈ તકલીફ ન પડે એવી બધાને વિચાર છે, ભાવના છે. અને રાતના મને સાંજે પછી સંકેત આવ્યો, દીવા કર્યા 7-7:30 અને સંકેત આવ્યો કે આવી રીતના અમારે એક નામ દેવું તકતીમાં, મારા બાપુજીની પણ ઈચ્છા પૂરી થાય. અને આ દીકરી પાસે કંઈક સંકેત આવ્યો છે કુટુંબના કામ કરવા માટે. તો બધા બંધુઓ તો સાથે જ છે, મારા ભાઈઓ બહેનો સગા અને બીજા કજીન બધા એટલે બધા કોઠારી દોશી કુટુંબના સાથે જ છે. અને મને સંકેત આવ્યો, મેં ટ્રસ્ટીઓને વાત કરી કે ભાઈ આવી રીતના છે ને એક નામ મારા બાપુજીની તકતીની અમારે લેવી છે અને બા બાપુજીનું નામ દેવું છે, દાદાનું, બા બાપુજીનું ને અમારા બધા ભાઈ બહેનોનું. પછી બે ભાઈઓને વાત કરી. પછી મારા પ્રમથેશભાઈ છે, જે મારા દેવશક્તિની આજ્ઞા, પ્રમથેશભાઈ છે એ બ્રાહ્મણ છે, વ્યાસ છે અને સારા કુટુંબની વ્યક્તિ છે, સદ્ધર વ્યક્તિ છે. અને જ્યારથી મને આજ્ઞા આવી છે સંસારમાં આવી ત્યારથી એ મારા પૂર્વજન્મના જ રિલેટિવ છે. અને આ દેવશક્તિ છે એ પણ રિલેટિવ્સ છે. એ બધાનું મેં સારું કરેલું એટલે આ જન્મમાં કોઈ પણ રીતે બધા ભેગા થતા જાય છે. જેમ મેં કીધું કે યુટ્યુબમાં મારું આજ્ઞા આવી હતી કે કોઈ ઋણાનું બંધવાળા છે એને ગોતવાના છે, ત્યાં સુધી મારા વિડીયો પહોંચાડવાના છે. એવી રીતના હું આવી ત્યારથી જ પ્રમથેશભાઈનો એટલો બધો સહયોગ મળ્યો છે કે કોઈ પણ મને આજ્ઞા આવે તો આ ધર્મની મને તો પહેલાં કંઈ ખબર જ ન પડતી કે કેમ દીવા કરાય, કેમ એકટાણા કરાય. તો એ બધું આવીને પહેલાં વિધિ વિધાન કરી જાય પછી જ મારે આગળ વસ્તુ થાય. એટલે મેં એને પણ વાત કરી કે ભાઈ આવી રીતના આજ્ઞા આવી છે. તો કે કાંઈ વાંધો નહીં, તમને આજ્ઞા આવી છે તો એમાં કંઈક તો હશે જ નહીં, બધું પૂરું થઈ જ જશે.
પછી ભાઈઓને પણ વાત કરી, પછી મારા મોટા બેને દીક્ષા લીધેલી છે એને પણ વાત કરી કે ભાઈ આવી રીતના છે તો કેવી રીતના કરવું, અને પછી એને તો વાત કરી મેં કે આવી રીતના વિચારણા છે, કારણ કે રાતના હોય તો એ લોકો સાથે વાત ન થાય દીક્ષા જીવનના નિયમ મુજબ. એટલે પછી અમુક દિવસ પછી મેં એને વાત કરી અને એની પણ પ્રેરણા લીધી, આશીર્વાદ લીધા. ભાઈઓ બહેનોને વાત કરી કે ભાઈ આવી રીતના છે, અને ટ્રસ્ટીઓને વાત કરી તો 2-4 ટ્રસ્ટીઓ અહીંના છે એને વાત કરી તો કે કાંઈ વાંધો નહીં, દીદીના ભાવ છે તો આપણે તકતીમાં નામ આપશું ને હોલમાં એ નવનિર્માણના દાતા તરીકે આપણે નામ રાખશું. અને 8.5 લાખમાં અમે લોકોએ નક્કી કર્યું. પછી ટ્રસ્ટી ગ્રુપમાં મૂક્યું કે ભાઈ આવી રીતના ભાવના છે, 2-4 ટ્રસ્ટીઓ સાથે વાત થઈ છે તો તમારા ભાવ શું છે, કે કોઈને એમ ન થવું જોઈએ કે ભાઈ આવી રીતના ભલે હું કરતી મને કોઈ ના નથી પાડવાનું, પણ મારો સ્વભાવ છે કે બધાને સાથે લઈને ચાલું. કોઈને મનમાં એવો સીજી ભાવ ન આવી જાય કે ભાઈ આ નામ અહીંયા કેમ, આને કેમ આપી દીધું, કે કોઈ એવું કરવાનું જ નથી, પણ છતાંય આપણે બધાની સલાહ સૂચન અને બધાને સાથે લઈને ચાલીએ તો વધારે સારું. અને ગ્રુપમાં મૂક્યું તો બધાને ખૂબ જ આનંદ આવ્યો, કારણ કે પૈસા માટે અત્યારે કામ અટકતું હતું. એક દાતા છે બોમ્બેના દાતા છે, એના દાદા દાદીને મને નામ નથી ખબર, રાજીભાઈ પ્રવીણચંદ્ર દોશી છે, તો પારસભાઈ છે, એ લોકો જ્યારે આવ્યા ત્યારે 5 લાખમાં અમારે ગોંડલનો વન હતો ત્યારે એક રૂમના દાતા તરીકે નામ લીધેલું હતું. એટલે એમનું પણ થોડુંક ફંડ બાકી હતું તો કે અમે પણ આપી દઈશું અને 6-7 લાખ ફંડ પડેલું હતું. તો આવી રીતના કરીને અત્યારે 8.5 લાખ, 7 લાખ, બીજા 3 લાખ, બીજાના બધાને થોડા 51 ને 21 ને જે લખાવેલા છે એ બધી ફંડ કરીને ગણતરી કરી તો લગભગ 16-17 લાખ જેવું થઈ જાય છે. અને બધાએ અનુમોદના આપી કે ના અમે એમાં સામેલ છીએ અને તમારું નામ તમે રાખજો, મમ્મી પપ્પાનું અને ભાઈઓ બહેનોનું, અને નિર્ણય કર્યો. અને પછી તો અમને બધાને જોમ આવી ગયું કે ના હવે આપણે પાડીને નવું જ બનાવવું છે. વળી બધા પ્લાન આર્કિટેક્ટને આપ્યા અને આખો પ્લાન બનાવ્યો, કારણ કે કોર્પોરેશનમાં પણ એ પ્લાન આપવો પડે. અને કોન્ટ્રાક્ટર સાથે તો નક્કી કર્યું જ તો કે 27 તારીખે અમારે બધું રિનોવેશન કરીએ, કે જે કરીએ 27 તારીખથી અમારે કામ મે મહિનાની કામ કરવું. અને પછી અમારી તારીખને બધી 20 તારીખ અમે નક્કી કરી. તો એમાંય પણ થોડુંક વિઘ્ન આવ્યું, કારણ કે બોમ્બેમાં બધે વોટનું 20 તારીખે છે એટલે ઇલેક્શનનું. તો બધાયનું કહેવાનું થયું પહેલાં તો કે 20 તારીખે આ ઇલેક્શન છે તો અમારે વોટ ત્યાં આપવાના છે. પણ ઘણી બધી પ્રયત્ન કર્યું. અખાત્રીજનું આજે જ અમારે રાખવું હતું ઓપનિંગ, અરે કેવું ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, પણ આજે તો એવું હતું કે જૈન અમે છીએ એટલે બધાને પહેલાં વર્ષી તપના પારણા હોય ને કોઈ નવા વર્ષી તપ લેતા હોય, અને બ્રાહ્મણોને કેટલાને પૂછ્યું તો બધે એટલા મુહૂર્ત હતા એટલે કોઈ આવવા તૈયાર ન થાય, કારણ કે બધાને નક્કી થઈ ગયું હોય. અને એટલે આજનું અમારે ન થયું, પણ જો આજે પાછો એ વિડીયોમાં મારે વાત કરવાની તો આવી જ કોઈ પણ રીતે. પહેલાં મેં મેસેજ મૂક્યો ને કેવું બધું ગોઠવાઈ ગયું કે હું 15 દિવસ કાંઈ વિડીયો નહીં મૂકું, પણ વળી પાછા બધા વોટ્સએપને ફોન આવ્યા એટલે મારે આ વાત કરવાનું. હું અત્યારે વાત કરવાની હતી બીજી, મારે આજે શનિ ગ્રહ વિશે વાત કરવી છે, પણ એ વાત એક બાજુ રહી ગઈ ને આ મને સંકેત આવી ગયા. એકદમ હું મોબાઈલ ખોલીને હું વિડીયો બનાવવા બેઠી તો મને આ બધાય સંકેત આવવા માંડ્યા કે આ વાત પણ બીજાને જણાવવાથી ખ્યાલ આવે કે લોકોને ક્યારેય પણ આવી કસોટી આવે તો કેવી રીતના બધું કરાય. અને કુટુંબના કામમાં ક્યાંય પણ ભાવભેદમાં કે વેરવિરોધ થતા હોય, વિચારભેદ થતા હોય, તેને સુલઝાવીને કેવી રીતના કામ કરવું. બધાને તો કાંઈ દેવશક્તિની સહાયતા ન હોય, બધાને કંઈ બાપા જાગૃત ન હોય, માતાજી એટલે કંઈ એની સહાયતા એવી રીતના હોય કે કોઈને આવતા હોય ને એ બધી જવાબ મળતા, એવું બધા કુટુંબમાં તો નથી હોતું. તો ભેદભાવને વિચારભેદ મતભેદ થઈ જતા હોય તો એ કામ ત્યાં આવી રીતના અટકી જતા હોય. પણ દેવશક્તિની કૃપા એટલી છે કે બધા બંધુઓને મેં સમજાવ્યા. પછી એક 15 તારીખને બુધવાર આવતો હતો મુહૂર્ત માટે, તો બોમ્બેવાળા કે એ તારીખ રાખો અમે ગમે તેમ કરીને આવશું, 20 તારીખે ઇલેક્શન છે, વોટ દેવાના છે. પણ 15 તારીખની મને ના આવતી હતી, બ્રાહ્મણો તો હા પાડી, પણ મને ના આવતી હતી કે બુધવાર આવે છે ને બુધવાર પાછું કામ બેવડા છે. અને વળી માના કામ કેટલી વાર કામ અટકા છે, વર્ષો પહેલાંથી કામ અટકતા હતા. તો એ કામ છે એ બુધવારે નથી કરવું. 15 તારીખને બીજું બધું જ સારું હતું પણ બુધવારની ના આવી, અને 20 તારીખ જ અંતે આવી. અને 20 તારીખને સોમવાર એટલે બાપાનો વાર. અમારે બાપાનું પણ ત્યાં ઉત્થાપન કરી, જે મંદિરમાં અત્યારે છે ગોખલામાં બાપાને માતાજી, એનું અમારે સામે ડેરી છે જે મૂળ ગામ હરજી બાપાનું છે, જે હરજી બાપા ત્યાં થઈ ગયા છે, અને એની ડેરી છે સામે જ છે અમારી આમ દેવસ્થાનની સામે. તો ત્યાં એનું સ્થાપન કરવાનું, એટલે બાપાનું પણ ઉત્થાપન કરવાનું છે. તો સોમવાર એટલે બાપાનો વાર, સોમવાર એટલે ચંદ્રદેવનો વાર, ચંદ્રગ્રહનો વાર, એટલે બધાને માનસિક શાંતિ મળે કુટુંબમાં જો સારું કામ થાય સોમવારે. તો
બાપાનો વાર, પછી મહાદેવનો વાર, આ બધું ઘણું બધું હતું કે સોમવારે કરીએ તો માનસિક પણ શાંતિ મળે. ઘણો બધો સોમવારમાં ફાયદો છે. અને 20 તારીખ એટલે પણ આપણે 2નો આંક છે તો એ આપણે કહીએ છીએ કે 2ના આંકમાં તમે દાન કરો, બધું 2ની સંખ્યામાં દાન કરો, તો એ ચંદ્રગ્રહનો આંક છે. તો એ બધી વસ્તુ એવી મજબૂતાઈ રીતે મને સંકેત આવતો હતો કે ના 20 તારીખે જ રાખવું. એક બાજુથી બોમ્બેવાળાને તકલીફ પડતી હતી કે ભાઈ આગળ પડતા બધા હોય વોટિંગમાં ને બધું એનું ગ્રુપ હોય, તો એ બીજાને એમ કહેતા હોય કે એક વોટ પણ આપણો ઓછો ન થવો જોઈએ ને આટલા વોટ થવો જોઈએ, એક વોટમાં પણ ફેર પડી જાય. તો એની વાત સાચી હતી. અને પછી મને તો સંકેત આવ્યો તો મેં એટલી બધી મક્કમતા કેળવી લીધી કે ભાઈ 20 તારીખે જ રાખવું છે. તમારે જેટલા થોડાકને ન હોય, અમુક લોકોએ કહી દીધું હતું કે અમને કાંઈ વાંધો નથી, વોટ હોય તો ભલે, અમે તો આવશું ત્યાં, અમારે પહેલાં દેવસ્થાન માટે જ આવવું છે. વોટને મહત્ત્વ તો અમે આપીએ છીએ, પણ અમે આ દેવસ્થાનનું કામ થતું હોય તો કોઈ વસ્તુ અમે વિચારવા તૈયાર નથી. તત્કાલમાં કે જેમાં ટિકિટ મળે, ન મળે તો ચાલુ બસ ટ્રેનમાં પણ અમે આવવા તૈયાર છીએ. એટલે મને જોમ વધારે આવી ગયું. ને અહીં તો બધાય તૈયાર જ હતા. 20 તારીખનું કોઈને વાંધો નહોતો. બોમ્બેમાં જે ઇલેક્શન હતું કોઈને વાંધો નહોતો, પણ ઇલેક્શનના હિસાબે આ પ્રોબ્લેમ થતો હતો. અને પછી તો નક્કી જ કરી લીધું કે ભાઈ જેને પ્રોબ્લેમ હતો એને અમે કીધું કે ભાઈ તમે એ વોટને એક બાજુ રાખો અને તમે 10 તારીખે આવવાના છો અહીંયા, તો એની બદલે તમે આજ 20 તારીખે આવો. અને જો સંકેત કેવો હોય છે કે એ લોકોને પણ સરળતા પડી ગઈ. એને 10 તારીખનું બંધ રાખ્યું, પછી નક્કી કરી લીધું અમે સમજાવ્યા કે ભાઈ આ બાપાનું કામ છે, તમે હાજરી આપો અને તમે પણ આ રૂમના દાતા છો અને દોશી કુટુંબના તમે બધાએ ખૂબ મહેનત કરેલી છે. હરજી બાપાનો પરિવાર, અમારી 7 ડાળી છે. અમારા હરિદાસ બાપા પરિવારમાં આંબામાં 7 ડાળી છે. એમાંથી હરજી બાપાના પરિવારે જે નામ લખાયેલું, એને જ આ હતું કે ભાઈ આ વોટ છે, વોટનું છે તકલીફ, તો અમે ત્યાં આગળ પડતા છીએ તો કેમ કરવું ને શું કરવું. પછી અમે એને કીધું કે ભાઈ તમે આવી રીતના કરો તો મહત્ત્વ આપો તો વધારે સારું. તો એમાં બીજું કારણ પણ એવું બન્યું કે એની દીકરી ફોરેનથી આવી છે. હું વાત કરું છું, આ બધે વિડીયો જશે, પણ જે બન્યું છે એની વાત કરું છું કે કેવું આ કારણ બને છે અને કોઈ વસ્તુ કેન્સલ થાય અને નવી આવે તો એમાં શું લાભ હોય છે. ઘણીવાર આપણે કહીએ ને કે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ કામ હોય તો એમાં કંઈક હાનાત આવી હોય ને તો એમાં પણ જે થાય તે સારા માટે. અને એની દીકરીની કોઈ ફ્રેન્ડ છે તો એને પણ કંઈક 11-12 તારીખે કે એનો કંઈ પ્રસંગ છે તો કે દીકરીને કે તારે હાજર રહેવાનું જ છે. એટલે એ ભાઈનો પણ ફોન આવ્યો કે જો અમે 10 તારીખે ન આવ્યા તો અમારે આ પણ એટેન્ડ કરવું જ જરૂર રહેતી, નહીં તો અમારી કેન્સલ નહીં થાત. એટલે કેવું ગોઠવાઈ ગયું વિચાર કરો. એટલે ઘણીવાર શું છે કે આપણે કોઈ જો જીદમાં વયા જાય ને, કોઈ કુટુંબમાં એવું થતું હોય કે પરિવારમાં એવું થતું હોય, ઘણા અમુક લોકો એટલી જીદ કરે ને એની ઉપર કોઈ વડીલો એવા ન હોય વર્ચસ્વવાળા કે કોઈ કોઈનું માનતા ન હોય, પણ મારી દેવશક્તિની આજ્ઞા હોય અને મારો તો નિર્ણય પાકો જ હોય કે ભાઈ તમારે જેને જે કરવું એ કરો, હું આ કામ હાથમાં નહીં લઉં, મારે આજ્ઞા વગર હું કોઈ કામ ન કરી શકું. અને મને આજ્ઞા આમ જોરદાર આવી ગઈ કે ના 20 તારીખે જ કરવાનું છે. કરવું હોય તો 20 તારીખે જ કરવાનું. પછી જેઠ મહિનામાં કાંઈ મુહૂર્ત આવે ને વૈશાખ મહિનામાં જા થાય ને, વધમાંય અમારે કરવું નહોતું અને 20 તારીખનું નક્કી કર્યું. અત્યારે તો એ લોકોને બધાય ટિકિટનું બધું કરે છે અને બધાએ નક્કી કર્યું છે કે 20 તારીખે આવવાનું. પછી તો બધાને અંજળ હશે એટલા લોકો આવશે, કારણ કે ચાલુ દિવસ છે અને અચાનક કોઈને કાંઈ કામ આવી જાય, અચાનક કોઈ પ્રસંગ આવી જાય, અચાનક કાંઈ પણ બને અને ઓછી વધુ સંખ્યા થાય તો અત્યારે સંખ્યાનું કોઈ એમ મહત્ત્વ નથી આપતા. 20 થાય, 25 થાય, 50 થાય કે 500 થાય કે 100 થાય, જે થાય 5 જણા થાય, પણ ભૂમિપૂજન અત્યારે વૈશાખ મહિનો છે, આ મહિનામાં થાય અને શુદ્ધ છે, સોમવાર છે, 20 તારીખ છે અને મુહૂર્ત પણ 9 થી 10:30 અમારે છે. તો 8 વાગ્યાથી અમારે તિલક વિધિ અને બાપાનું જે અત્યારે દેવસ્થાન છે ત્યાં ધૂપદીપની વિધિ ચાલુ થઈ જશે. અને જેટલા હશે એટલા બધાને ઉત્સાહ ખૂબ છે. અમારે બસઈ કરવી હતી સવારથી નીકળીને સાંજ સુધીની, પણ હવે આખો દિવસ તો બધાને નો મેળ પડે, ચાલુ દિવસ હોય એટલે અને અત્યારે બધા વેકેશન છે એટલે કોઈ આવવા જવાનું પણ હોય, કોઈની ઘરે મહેમાન આવ્યા હોય તો 2 કલાક 3 કલાક બધા આવી શકે, પણ વધારે સમય આપવા માટે ન આવી શકે એવું પણ બને. એટલે પછી એવું નક્કી કર્યું કે સૌની રીતે પોતાના વાહન કરીને કે પોતાની ગાડીઓ છે એ રીતના પોતપોતાની રીતે પહોંચી જાય. અને અમારું નક્કી જ છે કે ભાઈ અમારે દેવસ્થાનનું 11:30 કામ પતે એટલે અમારે રાંદલના દડવા ત્યાં દર્શન કરશું અને ગોંડલ દેવસ્થાન દર્શન કરશું. ગોંડલમાં જ જમવાનું રાખશું એટલે કાંઈ અમારે ગણતરી કરવાની જરૂર નથી ને કાંઈ બીજી કોઈ અમને તકલીફ ન પડે.
અને રાંદલના દડવા એટલે કે મારા બાપુજી ખૂબ માનતા. અને બીજું વસ્તુ એ કે કોઈ પણ માતાજીનું આપણે ઉત્થાપન કરતા હોય, વર્ષો જૂનું દેવસ્થાન છે તો એનું ઉત્થાપન કરીએ છીએ, ભલે આજ્ઞા આવી ગઈ છે, બ્રાહ્મણોક્ત શાસ્ત્રોક્ત વિધિથી થશે, આ તમે ખાસ વાત સાંભળવાની જરૂર છે. કારણ કે ઘણીવાર કુટુંબમાં આવું બનતું હોય અને ઉત્થાપન સ્થાપન વિધિ કે કોઈ વાર વિચારભેદ થતા હોય, મતભેદ ન હોય, મનભેદ ન હોય, પણ સંજોગો એવા બનતા હોય કે લોકોને આવું હોય છતાં પણ એવું કંઈક કારણ હોય, જે મેઇન હોય એને જ કારણ આવી જાય તો એ શું કરે, એનો વાંક ન હોય, એની ભાવના ખૂબ હોય, પણ સંજોગ એવા બની જાય કે એમાંથી એને નીકળવું મુશ્કેલ હોય, કે એ વાતને એક્સેપ્ટ કરવી મુશ્કેલ હોય, તો ત્યારે કેવું વાત વિચારવાની, કેવું શાંતિથી કામ કરવાનું અને બધાને સાથે લઈને ચાલવાનું. ગમે તેવો પ્રસંગ હોય, ગમે તેવી તકલીફો આવતી હોય તો એ વાતને સુલઝાવી કેમ, કારણ કે બધાના ભાવને જોવાનું છે. અને ક્યારેક વિચારભેદ થાય, મતભેદ થાય, મનભેદ નથી, દિલમાં કોઈ ભાવ ખરાબ નથી, તો એને સાથે લઈને કેમ ચાલવું, કોઈને મૂકીને નહીં ચાલવાનું. કુટુંબના કામ હોય કે સાથ સહકાર લઈને ચાલવાનું હોય કે સમૂહના કામ હોય ને, એમાં આપણે જતું કરી થોડુંક સમજાવીને બીજી ત્રીજી રીતે કંઈક વાતને વિચારીને આપણે બધાને સાથે લઈને ચાલીએ તો એ કામ છે ને, એ દેવ દેવી, આપણા કુળદેવી, માતાજી, બાપા, સુરધનદેવ, સુરાપુરા દેવ બધાને ગમે, કારણ કે એને કુટુંબ સાથે જોતું હોય અને કુટુંબની એકતા હોય અને સંપ હોય ને, એ એને વધારે ગમતું હોય. પોતાનું સ્થાન થતું હોય તો ગમતું જ હોય, આપણે કેવા સરસ ઘરમાં રહીશ, તો દેવસ્થાન તો આપણું સારું હોવું જ જોઈએ ને. મારો એક જ ભાવ હતો કે આપણે આવા ઘરમાં રહી, કેટલા બધા તમે બાળકો માટે, લગ્ન માટે, બીજો કંઈ ખર્ચા આવે તો તમે કેટલા ખર્ચા કરો, તો દેવસ્થાન માટે કેમ ખર્ચા ન કરો? મારો સતત આ પ્રશ્ન હોય હંમેશા. એના માટે તમે 2 લાખ 2 લાખ 5 લાખ વાપરવા તૈયાર ન થાવ. અને દીકરા દીકરીઓને ભણાવવા હોય તો ડોનેશન માટે તમે પૈસા દઈને લાગવગ લગાવીને ખોટી રીતે પણ એડમિશન લ્યો છો, તો ત્યાં તમે કેમ સગવડ કરો છો? બીમાર પડીએ તો મેડિક્લેમ હોય, વધારે ખર્ચો આવે તો આપણે કરવું પડે જ ને. બીજા ખર્ચા આપણે કેટલા હોંશના દેખાડા માટે કરતા હોય, તો દેવસ્થાન માટે કેમ ન કરો? આપણે સારા ઘરમાં રહી, આપણે જરાક રિનોવેશનમાં કંઈ તકલીફ હોય કે ભેજ આવી ગયો, કામ થયું તેમ થયું તો સારું નહીં લાગે, એટલે ફટકતા 50,000 લાખ ખર્ચી નાખી, 2 લાખ ખર્ચી નાખી, તો દેવસ્થાન માટે કેમ ન ખર્ચીએ? પણ એ જ્યારે થવાનું હોય ને ત્યારે જ બધાને ભાવ જાગે, કોઈને વાંધો ન હોય. પણ એ ભાવ ભક્તિ અંદરમાંથી ક્યારે થાય કે એ બધું કુદરતી ગોઠવાઈ જાય ને સમય પાકે ને, સમય પાકવાની વાત હોય છે. અને આ બધો સમય પાકી ગયો અને બધાએ નક્કી કરી લીધું કે ભાઈ પોતપોતાની રીતે આવશે. જેને અમારે રાંદલ દળવા એટલે જ આવું છે, આ વાત હું એ કરવા ચાહતી હતી કે રાંદલ માતાને બધાય માને, ગમે તે જ્ઞાતિ કે ગમે તે પરિવાર કે ગમે તેવા વ્યક્તિઓ હોય તો એ રાંદલ માતાને શું કામ માને કે આ બધા દેવદેવીઓએ નક્કી કરેલું છે, બધાને સ્થાન આપેલા છે. ગણપતિને કેમ પહેલાં જ એને પૂજન કરવાનું, પહેલાં કોઈ દેવદેવીને એનું પૂજન પહેલાં, એનું સ્થાપન પહેલાં, તો એ સમયે એને નક્કી કરેલું મહાદેવેને કે આવું થયું, બધું એનું શિરછેદ થઈ ગયું. અને ત્યારે પાર્વતી માતાને શાંત કરીને કીધું કે ભાઈ ગણપતિનું પહેલાં સ્થાપન થશે અને આ જે થયું છે સાપને કારણે થયું છે. તો એવી રીતના રાંદલ માતા છે, એનું પણ આ કામ એવું છે કે આપણે એને બધાય ભજે કે રાંદલના લોટા તેડે, ગોયણીઓ જમાડે, કુંવારકાને જમાડે, તો બધા જ એને માનતા. એમ મારા બાપુજી તો ખૂબ માનતા અને મને સંકેત આવ્યો કે તમે આ કામ, માતાજીનું ઉત્થાપન છે, બાપાનું પણ અમારે 3 બાપાનું સ્થાપન ત્યાં છે, એ અરજી બાપાની ડેરીમાં સ્થાપન કરવાનું છે. અને અમારા કુટુંબમાંથી 5 બાપાનું સ્થાપન છે બધે, તો માતાજીનું પણ ત્યાં સ્થાપન છે, એટલે એનું પણ ઉત્થાપન કરી અને ત્યાં સ્થાપન કરવાનું છે. તો કોઈ પણ કામ અમે કરીએ છીએ તો આપણે માણસ છીએ, તો દેવદેવી ઉપર છોડી દઈએ. તો મારા બાપુજીની શ્રદ્ધા હતી, મને સંકેત આવ્યો કે રાંદલના મોટા દડવા છે, ત્યાં વર્ષોથી અમે જતા, તો ત્યાંથી નજીક જ છે, તો ત્યાં દર્શન કરી બધી ક્ષમા માગી એના શરણોમાં કામ સોંપી દઈએ કે અમે આ ઉત્થાપન સ્થાપન જે કંઈ વર્ષો જૂનું કરેલું છે શાસ્ત્રોક્ત વિધિથી, બ્રાહ્મણોક્ત વિધિથી કરવાના છીએ, અને આજે કરેલું છે તો અમે તમારા ચરણોમાં આ કામ સોંપીએ છીએ. અને તમારો જે એરિયા છે 7-8-10 કિલોમીટરના અંતરે આ સાણથલીને રાંદલના મોટા દડવા છે, એનું દેવસ્થાન જે ગામ છે, તો અમે તમને સોંપીએ છીએ ને તમારો એરિયો છે, તમે અમારું આ કુટુંબનું જે કામ છે એમાં અમને બળ આપજો, આવી આપણે પ્રાર્થના કરાય. અને પછી અમારું ગોંડલ દેવસ્થાન કાનજી બાપાનું છે, જે કોઠારી કુટુંબના, અમારી ડાળી એક કોઠારી કુટુંબની છે, દોશી કુટુંબમાં 7 ડાળીમાંથી. એ વર્ષોથી અમારે લગભગ 125-150 વર્ષનું આ દેવસ્થાન અમારી જગ્યા છે, અને ત્યાં પણ અમે જાય છીએ ને બધે હોમ હવન દર 3 વર્ષે થાય છે ને ખૂબ પૂજન વિધિને પૂજારી બધું કરે છે ને સરસ રીતે બધી થાય છે. તો ત્યાં અમે દર્શન કરશું, ગોંડલમાં જમશું ને પછી બધા છૂટા પડશું.
તો કહેવાની વાત એ છે કે કેટલું બધું થયું, કેટલી તારીખો બદલાણી, કેટલા મારા વોટ્સએપ બદલાણા, બસનું આયોજન મારે કરવું હતું કે બધાએ ઉનાળો છે તો બધાને સાથે લઈને જાય, સવારે 5 વાગે નીકળી, રસ્તામાં ચા પાણી પીવડાવી 8 વાગે ત્યાં પહોંચી જાય અને અહીંયા બધે દર્શન કરવા લઈ જવા. પણ બધાને ચાલુ દિવસ અને 5 વાગ્યામાં વહેલું નીકળવું પડે, 2 કલાકનો રસ્તો, તો વચ્ચે અમારો ટાઈમ બગડે 1 કલાકનો નાસ્તા પાણીમાં બધે. પણ એ ન થયું. વળી પાછો મેં મેસેજ મૂક્યો કે કાંઈ વાંધો નહીં, સૌ પોતપોતાની રીતે પહોંચી જાજો. અને પોતાની રીતે જો 12-1 વાગ્યા સુધી અનુકૂળ ન હોય તો અમે બધી વ્યવસ્થા અમે બધાએ નક્કી કરીને રાખી છે, ટ્રસ્ટીઓને અમે બધાએ નક્કી કરી, બધાએ બંધુઓ કાર્યકરો બધા છે અને અમે બધી વિચારણા કરેલી છે કે ગોંડલમાં છેલ્લે આવી રીતના રાખશું, રાંધણ દળવા જશું. જેને જેમ અનુકૂળ હોય એમ તમે આવજો અને જમવાની અનુકૂળતા હોય તો જમવામાં તમે સામેલ થાજો. તમને કોઈને ઉતાવળ હોય તો તમે આ કાર્ય પતાવીને નીકળી જાજો. પણ ભૂમિપૂજન કરવું છે એ નિર્ણય કર્યો. કેટલું બધું થયું વિચાર કરો, 5 વર્ષે. અને હનુમાન દાદાનું 30 એપ્રિલે 5 વર્ષ પૂરા થતા હતા. તે દિવસે મંગળવાર જ હતો. મને આ 8.5 લાખનું દાન કરવાનું અમારા પરિવાર વતી બાપા બચ્ચીને નામે તકતીમાં નામ આપવાનું નક્કી કર્યું. અમારા બીજા જે 3 પહેલાં 3 બંધુઓએ, એના બાપ દાદાઓએ કે એના કુટુંબીઓ પિતાએ કે જેણે આ 3 જણાએ જે જગ્યા લીધેલી હતી એની પણ તકતી મૂકવાના છીએ અમે, એ ત્રણેયના નામના, એના પરિવારની. અને હજી પણ મેં કીધું છે કે ભાઈ 8.5 લાખમાં તમે બધાએ ઉદારતાથી અમને નામ આપો છો કે નવું નિર્માણ અને હોલમાં નામ. પણ એવું નથી કે હોલમાં બીજાએ નામ ન લખો. 8.5 કે તમે એનાથી વધારે આપો તો તમે મુખ્યદાતાએ બની શકો છો. નવું નિર્માણના કોઈ મેઇન નામ તો કોઈને આપવાનું જ નથી. મેઇન નામ તો અમારા શ્રી હરિદાસ બાપા દોશી ચેરિટેબલ ટ્રસ્ટ જે નામ છે એ ટ્રસ્ટનું નામ આવશે. અને હરજી બાપાનું આ ગામ છે અમારું. 5 બાપા છે, એમાં હરજી બાપાનું નામ છે. બીજા બાપાનું અમારું સ્થાપન છે એ તો બરાબર અમારા પેલા આંબાના જ છે અને બધા માને જ છે અને અમારી શ્રદ્ધા છે. પણ હરજી બાપાનું ગામ છે એટલે અમે ત્યાં શ્રી પૂજ્ય શ્રી હરજી બાપા નૂતન દેવસ્થાન એ નામ આપશું. મેઇન ગેટ ઉપર ત્યાં કોઈનું નામ નહીં, આ 2 બાપાનું જ નામ આપશું. અને અંદરમાં બધાના નામ આવશે. કોઈ લાખ આપે, કોઈ 2 લાખ આપે, કે જે રીતના 51,000 કે જે નક્કી કરશું એ રીતના બધી તકતીમાં નામ આવશે. અને હજી પણ કોઈને નામ દેવું હોય તો મેં બધાને કીધું કે તમારે કોઈની પણ ભાવના થાય તો 8.5 કે 8.5થી વધારે 8.5 લાખમાં તકતીમાં નામ આપવામાં આવશે. અને એનાથી વધારે હશે 11 લાખ કે જે રીતના બધા નક્કી કરે તો મુખ્ય તકતીમાં પણ એનું નામ આવે. નવનિર્માણના મુખ્ય દાતા. કોઈને ભાવ જાગી જાય તો ભલે જ મૂકે, તો આપણું કામ તો સરસ રીતે થાય. અમારી જે ભાવના છે કે બધું અમારે વિસ્તારથી બધું અમારે સરસ રીતે બધું દેવસ્થાન બનાવવું છે, રૂમો ઉતારવી કે જે જગ્યા બીજી છે એમાં અમારે કંઈક કરવું, તો એ સરસ થશે. અને ફંડ આગળ હશે તો એનું સંચાલન સરસ રીતે થશે. તો જેટલી આપણે ઉદારતા રાખીએ ને તો દાતાઓને મન થશે. અને ઘણાએ અમને જેમ સંકેત આવ્યો, કોઈક ખૂણે કાચરે કુટુંબમાં હશે કે આ થોડુંક અડધુંપણું કામ થાય પછી આપણે દાન કરશું ને એને સગવડ થઈ જાય. અત્યારે ભાવ હોય પણ સગવડ ન હોય તો શું કરે? મકાન જમીન હોય તો વેચાતા ન હોય અને ક્યાંક પૈસા અટવાયેલા હોય તો એવી પ્રાર્થના કરેલી હોય કે અમારું ભાઈ આ કામ થઈ જશે તો અમે આટલા લાખ દેશું, આટલા હજાર દેશું કે આટલું આમ કરશું. કેટલાયની ભાવના છે, કારણ કે વર્ષોથી આ દેવસ્થાનનું કામ બધાય કરવા માટે મહેનત કરેલી છે પણ વારંવાર અટકી ગયું. અને આ 5 વર્ષથી અમે ઉપાડ્યું તો કોરોના વચ્ચે આવી ગયું. પણ અત્યારે એક સફળતાના આરે અમે જઈ રહ્યા છીએ અને 20 તારીખે અમારું આ ભૂમિપૂજન થાય એવી અમારી પ્રાર્થના. તમે પણ બધાય જે વિડીયો જુઓ એવી શુભ ભાવના કરજો કે આ દેવસ્થાનનું કામ શુભ ભાવના તો બધાય કરી શકે, કુટુંબના હોય કે ન હોય, દરેક વ્યક્તિ શુભ ભાવના કરી શકે ને શુભ ભાવનાની ઉર્જા પહોંચે જ છે. અને બધાયનો સાથ મળે તો જ આ કામ થાય છે. વિડીયો લાંબો થાય છે પણ આજે વાત મારે વિડીયો બનાવો તો શનિ ગ્રહની કે શું ઋણાનું બંધ હોય પણ એની બદલે આ વાત આવી ગઈ. પણ આ વાત તમારા કુટુંબમાં ખૂબ જ ભવિષ્યમાં કામ લાગશે. અત્યારે તમે સાંભળી લેશો, અત્યારે તમને કામ લાગશે, પણ ક્યારેક તમારા કુટુંબમાં કાંઈ પણ એવું આગળ પાછળ થતું હશે, વિચારભેદ, મતભેદ, મનભેદ, ઝઘડા ટંટા ઘણીવાર એવું બની જાય છે કુટુંબમાં અને કામ બધાય પડ્યા રહે છે, ત્યારે આ વિડીયો તમને ખૂબ કામ લાગશે કે કેવી રીતના કામ કરાય, કેવા વિઘ્નો આવે. આટલી શક્તિની કૃપા હતી, મારી એટલી સાધના, મારી આટલી ભાવના કુટુંબ પ્રત્યે, બધાય કુટુંબની ભાવના, બધી એકતા, બધાયના વિચાર એક, છતાંય પણ એક લીગલી કારણ કેવું આવી ગયું? ચૂંટણીનું કારણ. તો હવે એ તો સામાજિક લેવલ આપણે નાગરિક છીએ તો એ કરવી જરૂરી છે, એમાં કંઈ ખોટી વાત તો નથી. મતદાન તો કરવું જ જોઈએ. હું માનું છું
કે મતદાન કરીએ તો એના ઉપર જ વોટ આવે ને. સારી વ્યક્તિઓ અત્યારે દેશમાં આવે પ્રધાન વડાપ્રધાન તરીકે તો કેટલું આપણું સારું કામ થાય ને આગળ બધાને કામ લાગે. જેમ દેવસ્થાન છે કુટુંબ માટે કામ લાગે છે, તો આ તો બધું આપણા નાગરિકો માટે દેશ માટે કામ છે. તો એ વોટ દેવો જરૂરી છે. પણ ક્યારેક આવી કસોટી થતી હોય કે તમે દેવસ્થાન માટે આપણે કુળદેવીને બાપા છે એ આપણું મુખ્ય મકસદ હોવું જોઈએ કે આપણે પહેલાં એને મહત્ત્વ આપવું જોઈએ. એમાંથી જ આપણે કાંઈ આગળ કામ કરી શકીએ, એમાંથી જ આપણા પરિવાર અને સુખી કરી શકીએ અને આપણો પરિવાર વારસાગત મેરેજ જીવનમાં એના બાળકો એનો વારસો બધું આ બહુ એમાં સમાયેલું છે. તો આ વસ્તુ એવી છે કે બધાને જાણવું જરૂરી છે અને શુભ ભાવના કરજો. મારે 15 દિવસ વિડીયો નહોતો મૂકવો કારણ કે મને એટલી બધો અત્યારે ટાઈમનો, કારણ કે તમને ખબર છે કે હું જ્યારે અહીંયા બોલવા બેસું મને સંકેત આવતા હોય, જે પ્રમાણે સંકેત આવે 1.5 કલાક 2 કલાક જેટલો સંકેત આવે એ વિડીયો હું ક્યારેય કટ નથી કરતી. કારણ કે કોકને કંઈક કામનું હોય, કારણ કે પહેલાંની 5 મિનિટની વાત કોકને કામની હોય તો છેલ્લી 5 મિનિટ કોકને કામની હોય, વચલી 10 મિનિટ કોકને કામની હોય, એ 2 શબ્દ કોકને કામના હોય, કોઈ વાક્યમાંથી કોઈને કામનું હોય, કોઈના પ્રશ્નો હોય તો એમાં એના જવાબ આવી જતા હોય. એટલે મને જે સંકેત આવે ને એમાં હું કોઈ દિવસ ઉતાવળ કરતી નથી. પછી ગમે તેવું કામ હોય એ બધું કામ મૂકી અમારું જમવાનું બંધ રહે તો મને ચાલે, કારણ કે હું તો તપ કરું છું એટલે મારે થોડુંક આગળ પાછળ થાય તો ચાલે. અને કદાચ મારે એના હિસાબે કોઈ એકટાણું કરી લેવું પડે, ઉપવાસ કરી લેવો પડે તો એ મને વાંધો નથી. પણ મને જે આજ્ઞાને સંકેત આવતો હોય એ હું શાંતિથી બધાને સમજાવું છું અને લોકોને ખૂબ આ ઉપયોગી બનવાનું છે મને ખબર જ છે. કારણ કે આજે મારા ગ્રુપમાં ઘણીવાર હું મેસેજ નથી મૂકતી મારા કુટુંબના, તો પણ બધાની એક ભાવના હોય છે કે ના દીદી તમે મેસેજ મૂકજો, ગમે એટલા લાંબા મેસેજ હશે અમે વાંચશું, અમે જોશું ને વિડીયો પણ સાંભળશું. એટલે મને પછી ઉત્સાહ જાગે ને ભાવ જાગે કે ભાઈ મારા કુટુંબના કામ હોય કે મારા કુટુંબના વોટ્સએપને કંઈ જાણકારી હોય તો લોકોને ઉપયોગી થતી હોય તો આપણે શું કામ ન મૂકીએ. એમાં ક્યાં કઈ કોઈ ખરાબ વાત છે. જે કામ કરીએ છીએ આપણે મારા કુટુંબમાં મૂકું છું, એ બધાને મૂકું છું. કદાચ હું ન મૂકું મારા કુટુંબના કોકને મૂકે તો એ તો બીજા પાસે જવાનું જ છે. વાત એક વખત વોટ્સએપ કે વિડીયોથી બહાર પડી એટલે એ તો સેન્ડ કરી શકવાના છે. તો મારી મેળે જ હું બધાની ભાવના છે તો બધાને ન સમજાવું ને બધાને ઉપયોગી થતું હોય તો મારા વોટ્સએપ ભલે બીજા ગ્રુપમાં જાય, બીજા લોકો બીજા કુટુંબમાં જાય, બીજા વ્યક્તિઓને પણ મળે. એટલે કુટુંબના હોય તો એમાં કોઈ એવું પર્સનલ કોઈ વાત હોય તો અને પર્સનલ વિડીયો હોય કે પર્સનલ ફોટા હોય તો આપણે ન મૂકી શકીએ, એ બરાબર છે. અને પણ જે સારું કામ કરતા હોય ને એકતાવાળી વાત હોય કે સમૂહમાં ભેગા થયા હોય તો એ વિડીયો મૂકવામાં તો અત્યારે તો લોકો બધા ફેસબુકમાં ક્યાં ગયા ને શું કર્યું ને ઘરમાં શું ખાય છે ને ઘરમાં શું વ્યવહાર ચાલે છે ને કોને મળ્યા ને બધું મૂકે જ છે. તો કાંઈ નવીન વાત નથી કે આપણા કુટુંબનું કંઈક બહાર પડી જાય તો ખરાબ લાગે ને આમ થાય. મારી કોઈ ખરાબ વાત હોય જ નહીં, કારણ કે જે વાત છે લોકોને કંઈક ઉપયોગી વાત હોય એવી જ હું મૂકતી હોય છું, બહુ વિચારીને જ મૂકતી હોય છું. કુટુંબના મેસેજ હોય તો આ બધા બસ દેવસ્થાનના હોય કે અમે ક્યાંય ભેગા થયા હોય તો એવી વાત હોય કે એ કુટુંબમાં સંપ છે એવી વાત હોય તો એ બધાય મૂકતા જ હોય. અત્યારે તો જનરલ થઈ ગયું છે કે વિડીયો બધાય વ્લોગ બનાવતા હોય તો એમાં બધું પોતાનું મૂકતા હોય છે. તો એમાં કંઈ કોઈ ખરાબ વસ્તુ નથી અને બધાને ઉપયોગી થાય એવું છે. અને લોકોને મારા ગ્રુપ કેટલા હશે તમે વિચાર કરો કે 5 લાખ ઉપર મારા ક્લાયન્ટો, એટલે અત્યારે કેટલા ગ્રુપ મેં બનાવ્યા છે, કારણ કે 256થી જ ગ્રુપ બને, વધારે ન બને. એટલે આ બધી વાયા મેં ગ્રુપ રાખેલા છે કે મારામાં અમુક ગ્રુપ રાખેલા છે, અમુક લોકોને સોંપી દીધું છે કે ભાઈ તમે આ ગ્રુપ છે એટલા ને તમારું જે ગ્રુપ છે તો તમે કનેક્શનમાં હોય એ બધા તમે 256ના ગ્રુપ રાખો. એવી રીતના હું એને મોકલી દઉં, એ બીજા 10 ગ્રુપને મોકલી દે, એવી રીતના પણ આયોજન મેં કરેલું છે. એટલે આજે કહેવાની વાત આ 15 દિવસનો કાલે મારે જો આ વિડીયો બનાવવાનો છે એટલે મેં ટૂંકમાં કાલ મેસેજ મૂકી દીધો રાતના પણ કે ના હવે હું મૂકી દઉં કે બધાય રાહ જોતા હશે, રોજ મારા વિડીયો જાય છે અને એમ થશે કે દીદીએ કેમાં મૂકી દીધું હશે, કાંઈમાં ખબર ન પડી, વળી વોટ્સએપ વધી જાય, મેસેજ વધી જાય, એટલા ફોન વધી જાય, એ મારે જવાબ દેવા અને વોટ્સએપમાં મારે લખવું એના કરતાં તો હું આમાં મારું જે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું છે એ વિડીયોમાં લખી અને યુટ્યુબ ચેનલમાં મૂકી દઉં, એ વધારે સરળ મને લાગ્યું. અને મારી દેવશક્તિની તો આજ્ઞા છે જ કે હવે જે આપણું મકસદ હતું થોડાક લોકો પાસે પહોંચાડવાનું, મારા પૂર્વજન્મના ઋણાનુબંધવાળા
અને એના સુધી તો પહોંચી ગયું છે. એટલે હવે તારે કરવું હોય તો તું અનુકૂળતા હોય તો આ ચેનલને આગળ વધારજે, ન હોય તો કંઈ પરાણે વાત નથી. બીજી આજ્ઞાઓ છે. આ કુટુંબનું હવે કામ અમારે આગળ ચાલશે તો એમાં અમારે ઘણીવાર જવું પડશે, મિટિંગો કરવી પડશે, સતત અમારા ફોન ચાલુ હશે, કોન્ટ્રાક્ટર સાથે વાત કરવી પડશે, બીજા બધા ટ્રસ્ટીઓ સાથે વાત ચાલુ રહેશે બધી, અને બધા આયોજન અમારા ચાલુ જ રહેશે. એટલે કામ તો, અને મારા આટલા ક્લાયન્ટો નવા અને જૂના લાઈફ ટાઈમના ક્લાયન્ટો છે તો એના પણ પ્રશ્નો હોય, નવા હોય તો એના પ્રશ્નો હોય, એને મારે એટલું ટાઈપ કરીને મોકલવાનું, ઘરનું કામ મારે હાથે જ કરવાનું છે. કારણ કે મારા દેવસ્થાનની જે આજ્ઞા છે, દેવશક્તિની આજ્ઞા હું પૂરેપૂરી પાડું છું કે ક્યાંય આટલોય દોષ ન લાગે, આભડછેટનો કે બીજું કોઈ ગંદકીનો કે કોઈ પણ રીતે એ બધું હું ધ્યાન રાખું છું. એટલે એ પણ મારે બધું રહે જ છે કામ. અને છતાં પણ હવે મેં સ્વીકાર્યું છે કે 15 દિવસ બંધ નહીં રાખવું, અને વિડીયો આગળ પાછળ બનશે તો મારી કોશિશ છે, પણ મારી કસોટી થાય છે અત્યારે. મારે તમને બધાને જ્ઞાન દેવું છે, મારી પાસે છે તેને રાખીને શું કરવાનું છે. આટલા લોકોને ઉપયોગી થાય છે તો બીજા અજાણ્યાને ઉપયોગી થાય તો એવા તો મારા ભાવ હોય કે લાખો નહીં, કરોડો ને અબજો સુધી આ વાત મારી પહોંચે અને લોકોને કંઈક જીવનમાં શાંતિ મળે. હું પણ તકલીફમાંથી બહાર નીકળી છું તો એ પણ મને આ સહાયતા મળી છે તો બીજાને પણ સહાયતા મળે એવો મારો ભાવ હોય તો બધાને પહોંચે એવો મારો ભાવ તો હોય જ. મારે બંધ તો ન જ કરવું હોય. આટલા લોકો જોવે છે, આટલા વ્યુઅર્સ, આટલે વોટ ટાઈમ બધું વધે જ છે, સબસ્ક્રાઈબર ને બધું જેને યોગમાં છે એ બધા કરે જ છે. અને મને કોઈ એવી ઈચ્છા નથી કે એક હારે બધા 1000 સબસ્ક્રાઈબર બની જાય, જલ્દી યુટ્યુબર બની જાય, એવું તો કોઈ મકસદ જ નથી. ભાવ એક જ છે કે શક્તિની આજ્ઞા પહેલાં તમારે પાડવી, દેવ શક્તિની આજ્ઞા પાડવી, અને મારે બસ બધા સુધી પહોંચાડવું, અને મારા નોલેજ બધાને ઉપયોગી થાય છે, જીવન બની જાય છે, લોકોને કેટલી શાંતિ મળે છે. નાનો એવો પ્રશ્ન હોય ને ખૂંચવાતા હોય, જિંદગીભર હેરાન થતા હોય, ઝઘડા ટંટા થતા હોય, ડાયવોર્સ થતા હોય, કેવું થતું હોય, એમાંથી લોકો બચી જાય છે ને આટલા ઉપયોગી થતું હોય. મારે ફોન પણ અત્યારે ચાલુ થઈ ગયા છે. અત્યારે 12 વાગ્યાનો ટાઈમ છે અને હું આ વિડીયો બનાવવા બેઠી છું. પણ આ વિડીયોમાં બસ મારું મકસદ આ જ છે ને આજે હું આ વિડીયો મૂકીશ, અને પછી શનિ ગ્રહનો વિડીયો કે જે ઘણાએ મને કીધું કે દીદી અમારા જે પ્રશ્નો છે કે અમારા ઋણાનુબંધ છે, અમને જે તકલીફ છે, અમને જે વિઘ્નો આવે છે એ હજી અમારા વિડીયોની એ ગ્રહની વાત નથી આવી, તો અમે એ રાહ જોઈને બેઠા છીએ. એટલે આજે મને સંકેત આવેલો હતો કે શનિ ગ્રહનો, રાતના મને સંકેત આવેલો તો મેં નક્કી કરી લીધું કે હું વિડીયો બનાવીશ, અને બને તો 15 દિવસના ગમે તેમ કરીને આગળ પાછળ કરી અને રાતના પણ જાગીને હું વિડીયો બનાવી લઉં અને વિડીયો બનાવેલો હોય તો પછી મારે ઘણી બધી સરળતા થઈ જાય છે. મારે કંઈ પાકું તો કરવાનું હોતું નથી, મારું બધું નોલેજ છે અને મને યાદ જ હોય છે કે મારે કયા વિષય ઉપર શું બોલવું, ગમે એટલી કલાક બોલવું હોય તો મને કાંઈ વાંધો નથી. શક્તિની કૃપા છે, વડીલોના આશીર્વાદ, ગુરુ કૃપા, જે કયો સરસ્વતી માતાની પણ કૃપા છે. તો મારે કંઈ પાકું તો કરવાનું નથી હોતું, કંઈ લખીને હું કંઈ ટોપિક બનાવવું કે એવી તો મારે મહેનત નથી કરવા, ખાલી મારે વિડીયો જ બનાવવાની જરૂરી છે, એ મારે સમય કાઢવાની જરૂર છે. અને મારે લખવામાં થોડોક ટાઈમ, કારણ કે જોઈએ જ આમાં 1-1.5 કલાક તો ટાઈપિંગમાં જાય છે. એનું ડિસ્ક્રિપ્શન, એના ટેક્સ્ટ લખવા, એનું ટાઇટલ લખવું, એને અપલોડ કરવો, એમાં એડિટિંગ કરવું, થંબનેલ બનાવવું, એમાં ફોટા અને વિડીયો બધા શબ્દ લખવા મેઇન ટોપિકોના, તો એ બધું ઘણું ટાઈમ તો લાગે જ છે. પણ એ વસ્તુ તો હું ફટાફટ બનાવી નાખું, પણ વિડીયો મારે તૈયાર હોય ને તો મને હિંમત રહે છે કે હાલો વાંધો નહીં, ગમે ત્યારે હું એ વસ્તુ તો હું કરી શકીશ, તો હું કોશિશ કરીશ. આ બધાની ખૂબ ભાવના છે, મારી દેવશક્તિની પણ આજ્ઞા છે કે તારે કરવું હોય તો કરજે, એમાં કોઈ પરાણે વાત નથી. આ સંકેતમાં મને આવી ગયું છે એટલે કોઈકવાર વિડીયો ન બને તો તમે સમજી જાજો, હું તમને મેસેજ કરું ન કરું તો હું આ ચેનલ બનતા પ્રયાસ તો ચાલુ રાખીશ. પણ મારે કોઈ એવું બીજું કામ બહુ જોરદાર આવી જાય તો હું ક્યારે વિડીયો મૂકીશ મને ખબર નથી. પણ આ 15 દિવસનું મેં જે કીધેલું હતું એ વાતને તો હું પાછી સ્વીકારી અને આજે મેં વિડીયો બનાવી જ લીધો છે અને હજી બીજા વિડીયો બનાવતી રહીશ. અને તમે બધાય મારા માટે શુભ ભાવના કરજો. ભલે મારી પાસે ગમે એટલી શક્તિ હોય, કૃષ્ણ ભગવાન હતા તો એને ગોવાળિયાનો સાથ લીધો તો એ તમને ખબર હશે કે ગોવર્ધન પર્વત ઉપાડો તો એને તતલી આંગળીના એવી એની પાસે બળ હતું કે એ તટલી આંગળી શું ખાલી ભાવ કરે ને તો એ ગોવર્ધન પર્વત ઊંચો થઈ જાય. પણ એને બધાય ગોવાળિયાને સાથે રાખ્યો, એનો ટેકો લીધો. એટલે બધાયનું સમૂહમાં કામ બતાવ્યું છે કે કોઈ પણ કામ કરવું હોય ને ગમે એટલી આપણી પાસે શક્તિ હોય પણ સમૂહની પ્રાર્થના અને સમૂહનો સાથ, સમૂહનો ટેકો
એ બહુ કામ કરી જાય છે. એ ઉર્જા છે ને એ ગમે એટલા દૂર હોય ને, ગમે એટલા હજારો લાખો કરોડો માઇલ દૂર હોય ને, તો એ ભાવ છે ને ગમે ત્યાંથી પહોંચી જાય છે. આ ઉર્જાનું એક લેવલ છે. એ જ્યારે આપણે રેકી ને પ્રાણિક હિલિંગની વાત કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ઉર્જાને આપણે કેવી રીતના હિલિંગ દ્વારા કે રેકી દ્વારા ડિસ્ટન્સ હિલિંગમાં હોય એ આપણે કેમ આપી શકીએ, પ્રત્યક્ષ ને પરોક્ષ. તો એમાં એ ઉર્જા પહોંચે જ છે. એવા મારા અનુભવો છે ઘણા, અને સાધનાના અનુભવો છે. તો તમે બધાય શુભ ભાવ કરજો મારા માટે, કે મને ટાઈમ મળી જાય અને મને મારો ઉત્સાહ જળવાઈ રહે. મને કોઈ માનસિક થાક લાગતો જ નથી, પણ સમય જ નથી હોતો. તો 24 કલાકમાંથી હું કંઈ 48 કલાક તો ન કરી શકું. 24 કલાકમાં રાત દિવસ મારી બધી મહેનત ચાલુ જ છે. સતત મારી પ્રવૃત્તિ, તમને હું કહું છું, રાતના મારી સાધના ચાલુ હોય છે, દિવસે કામ ચાલુ હોય છે, એટલા ક્લાયન્ટોના કામ, એટલું ટાઈપિંગ કરવાનું. તમે વિચાર કરો કે એટલા ફોન મારા ચાલુ હોય છે, અને 2:30-3 વાગે હું રાતના ફ્રી થાઉં, બધાના ફોન પૂરા થાય, પછી હું મારી સાધના કરવા બેસું સવાર. પછી મારે બધું કામ કરવાનું, બધા ક્લાયન્ટોના ફોન, એટલા ટાઈપિંગ કરવાના. તો હું આનું વર્ણન તમને બતાવવા માટે નથી કરતી, મારી સત્ય હકીકત. અને મારા ક્લાયન્ટો તો જાણે જ છે, મારા બધા તમે ક્લાયન્ટો છો, ભક્તજનો છો, સ્વજનો છો, બધા મારી શિડ્યુલ કેટલી ટાઈટ છે ને આ શક્તિની કૃપાથી જ હું કરી શકું. નહીં તો માણસની તાકાત નથી કે 24 કલાક આટલું કામ કરવું ને ફ્રેશ રહેવું અને ઉત્સાહ રાખવો, અને આપણી પાસે જ્ઞાન હોય એને આપવું બીજાને. આવી ભાવના કરવી. ભાવના આપણને ક્યારે જાગે? કે જ્યારે આપણા કોઈ પૂર્વજન્મના એવા યોગ હોય અને આપણે કંઈક પૂરું કરવાનું હોય તો જ આપણને આવા સદભાવ જાગે. નહીંતર આપણા ભાવ ન જાગે. ગમે એટલો પૈસા હોય, ગમે એટલું જ્ઞાન હોય, તો આપણને એમ થાય નથી દેવું, નથી દેવું. એ જ થાય. એ નસીબમાં હોય તો થાય છે. તો તમે શુભ ભાવના મારા માટે કરજો કે હું જે કંઈ કામ કરું છું, મારા બધાય કામમાંથી મારા બધાય કામ સફળ, શક્તિની આજ્ઞા હોય એટલે સફળ થવાના જ છે. પણ છતાંય શુભ ભાવના. કૃષ્ણ ભગવાનનું કીધું, ગોવર્ધન પર્વતની વાત કરી કે ગોવાળિયાનો એને સાથ લીધો, એનામાં બધી તાકાત હતી, પણ લોકોને, સમાજને, બધાને એક દાખલો બેસાડવા અને એક સદબોધ આપવા માટે કે બધાયનો ટેકો લેવાનો. ભલે આપણામાં ગમે એટલી શક્તિ હોય, પણ બધાયના સાથ સહકારથી કામ કરીએ તો બધાય ખુશ રહે અને કામ છે એ સરસ મજાના બને અને લોકોને પણ આનંદ થાય, કુટુંબના હોય કે બીજા હોય. તો તમે જ્યાં હોય ત્યાંથી મારા માટે શુભ ભાવનાની ઉર્જા મોકલજો, અને એ ઉર્જા એવી મોકલજો કે ખબર છે ને, દૂરથી બધા ફ્લાઇંગ કિસ કરે. મેં કીધું ફ્લાઇંગ કિસ શું હશે? તો એ ફ્લાઇંગ કિસ કરે એમ તમે દૂરથી મને પણ એવી ભાવના પહોંચાડજો, અને એ શુભ ભાવ પહોંચાડી અને મારે જે કાંઈ મકસદ છે એ પૂરું થાય, અને તમને બધાને વિડીયો દ્વારા પણ મારું બધું જ્ઞાન મળે, અને ઘર બેઠા તમને આ ઉપાય મળે. મારી પાસે કોઈને આવવાની જરૂર ન પડે. એવું હું તો ઈચ્છું છું કે ભવિષ્યમાં હું કદાચ મારી સાધનામાં વધારે લાગી જાઉં. મારું તો ભાવ છે જ કે મારે છેલ્લે ખૂબ સાધના જ કરવી છે, પણ મને આજ્ઞા છે ત્યાં સુધી મારે કરવાનું. પણ કદાચ હું કંઈ કોઈને સમય મારા ક્લાયન્ટો ન આપી શકું, ત્યારે તમને વિડીયો બધાય કામ લાગે કે તમે એમાંથી પણ ઉપાય કરી શકો, અને તમારું કામ થાય ને થાય જ. અત્યાર સુધીના મારા અનુભવ છે. એટલે આ વિડીયો અહીંયા અમારા ભૂમિપૂજન 20 તારીખનું છે, એ કામ પણ સરસ થઈ જાય, અને બધે મને બધાય ટાઈમે હું બરાબર પહોંચી જાઉં છું. અત્યાર સુધી બધું થાય જ છે, એકસાથે હું કામ કરું જ છું. એવી શક્તિની કૃપા છે અને મારા ભાવ છે, વડીલોના આશીર્વાદ છે, એટલે બધી થઈ જ જાય છે. પણ છતાંય આજે મને એમ થયું હતું કે 15 દિવસ વિડીયો ન મૂકું તો થોડીક મને શાંતિ રહે, અને મારા બીજા કામ છે એમાંય પણ વધારે હું ટાઈમ આપી શકું. પણ હવે હું ચોક્કસ કરીશ. પણ કોઈક દિવસ કદાચ ન બને તો તમે સમજી જાજો કે ભાઈ આજે કંઈક કારણ હશે, વિડીયો હોવા છતાંય હું ટાઈપ ન કરી શકી હોય, અપલોડ ન કરી શકી હોય, તો એવું કંઈક બની જાય ક્યારેય પણ, તો તમે સ્વીકારી લેજો, અને છતાંય તમે શુભ ભાવના કરજો. એ આજે હું તમારી પાસે અપેક્ષા રાખું છું, અને સહયોગ, મને તમારા શુભ ભાવનાની જરૂર છે, એ સહયોગ આપજો. એટલે તમને તમારા જે ભાવ છે મારા તરફથી જ્ઞાન લેવાનો, એ તમારું મકસદ પણ પૂરું થશે. તો છેલ્લે અંતમાં આપણે સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ. અહીંયા 1 કલાક 7 મિનિટ ઉપર જાય છે, એટલે 1 કલાકની ઉપર ઘણો મિનિટો જાય છે આ વિડીયોમાં. તો આ વિડીયોને સાંભળજો બરાબર. મારી સાતચોરા યુટ્યુબ ચેનલ છે, એમાં 4 વસ્તુ તમારે કરવાની છે, એ ભૂલવાની નથી. એ તમને ખ્યાલ જ છે કે સબસ્ક્રાઈબ કરવી આ ચેનલને, લાઈક કરવું, શેર કરવું અને કમેન્ટ કરવું. તો જેટલું થાય એટલું તમે કરજો. હું કોઈને પરાણે નથી કહેતી, પણ તમારા ભાવ જે જાગે, પણ એક શેર કરજો, એ તો વાત નક્કી જ રાખજો. શેર કરવા માટે હું તમને ચોક્કસ કહીશ કે તમે શેર કરશો ને તો તમને પણ લાભ મળશે, ને પુણ્ય તમને મળશે કે તમને જે તકલીફ છે મારા દ્વારા તમે કેવો ભાવ દર્શાવ્યા. મને તો એ જ થયું કે હું આ રોજ કહું છું કે શેર કરજો, શેર કરજો, શેર કરજો. તો તમને ખબર પડી ને
કે હું વિડીયો તમને શેર ન કરું, મારું જ્ઞાન શેર ન કરું તો તમને કેવું થયું કે ના દીદી તમે ગમે તેમ કરીને 10 મિનિટ પણ એક વિડીયો મૂકજો, અમારું જે હજી જાણવાનું છે બધું અધૂરું છે, અમારા ઋણાનુબંધ, અમારું કાર્યવાહી, અમારા વિઘ્નો એ હજી વિડીયો બાકી છે. તો તમને કેવું થયું? ફોન ઉપર ફોન આવવા માંડ્યા, વોટ્સએપ ઉપર વોટ્સએપ આવવા માંડ્યા, અને મારે એ કરવું જ પડ્યું ને. તો તમને આ અનુભવ થઈ ગયો હશે. અને મને એમ થયું કે ના હું શેર કરવાનું કહું છું એ બરાબર જ છે, કારણ કે હું મારો વિડીયો શેર ન કરું તો તમને બધાને કેટલું એમ થયું કે ના હવે તમે દીદી વિડીયો નહીં મૂકો તો અમને જાણવા નહીં મળે કે આમ થશે. તમારા જે ભાવ હતા તે બધાય તમે દર્શાવ્યા ફોનમાં કે વોટ્સએપમાં. તો હું તમને શેર કરવાનું કહું છું તો કેટલા લોકોને કામ થતું હશે. મારા એક વિડીયોથી અનેક લોકોને કામ થાય તો તમે વિચારી લો. તમે 5 જણાને, 10 જણાને, 15 જણાને શેર કરશો, એ 15ને શેર કરશે, એ 25ને શેર કરશે, તો કેટલા લોકોને આ વિડીયો ઉપયોગી થશે વિચાર તો કરો. એક બીજ વાવી અને અનેકને આપણે લણવાનું છે. એક બીજ ખેડૂત વાવે તો એમાંથી એક બીજમાંથી કેટલાયને કણ, એ કણમાંથી મણ મળે છે. મણના મણને ટનના ટન મળે છે એનું ફળ. એવી રીતના આ વિડીયો છે ને મારો બીજ રૂપે છે, કોણ રૂપે છે, અને અનેક લોકોને આજે તો કામ લાગશે જ પણ પછી ભવિષ્યમાં આ વિડીયો કામ લાગશે. હું તમને ગેરંટીથી કહી શકું છું. આ નોલેજ એવું છે કે લોકોને ખૂબ ઉપયોગી થાય, કારણ કે જ્યોતિષ તો બધા વિડીયો બનાવતા હોય ને જ્ઞાન આપતા જ હોય, એ પણ બધી બરાબર જ છે, સૌના ભાવ, સૌનું નોલેજ. પણ મારા જે ભાવ છે ને એ એક સરળતાના ભાવ છે, અને લોકોને ઉર્જા સાથે હું જ્ઞાન આપું છું, બિઝનેસ માટે નહીં. અને જે હું કંઈ કરું છું મારી આટલી સાધના પછી દેવશક્તિની સહાયતાથી, એક સંસ્કારથી દીક્ષા જીવનમાં રહી છું, એ મારી સાધના, આગલા જન્મની સાધના, એ ઉર્જાનું લેવલ એવું છે, હું શું વખાણ કરું. પણ તમને બધાનો અનુભવ છે જ, મારા બધા ભક્તજનોને, ક્લાયન્ટોને, કે મારું એક ઉર્જાનું લેવલ છે મને પોતાની નથી ખબર પણ લોકો સુધી પહોંચે છે. ઘણીવાર હીરાને નથી ખબર કે એની કિંમત શું છે. આ એના જેવી વાત છે કે મારી અંદર જે ઉર્જા ને નોલેજ છે કે જે અંદરમાં શુભ ભાવના છે ને એ લોકો સુધી કેવી પહોંચે છે ને, એ જ્યારે હું બધાને સાંભળું છું ને બધાને કામ થાય ને ત્યારે મને એક આમ હમદર્દી થઈ જાય છે ને એક સ્વાભિમાન ને ગૌરવ પણ થાય છે કે મને જે મળ્યું છે આ લોકોને કેવા ઉપયોગી થાય છે. હું એક આ સામાન્ય રીતે લઈ લઉં કે આ વિડીયો યુટ્યુબમાં મૂકી દઉં એવી વસ્તુ નથી, પણ લોકોને આ વસ્તુ ઉપયોગી છે એટલે તમે બધાને શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાથી જો ક્યારેક આવું બને, અને મારા ગ્રુપમાં તો હું મેસેજ મૂકી દઉં પણ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિડીયો દ્વારા તમને કેમ ખબર પડે? તો વિડીયો દ્વારા તમે આપણે કરશો વિચારોની કે અરે વિડીયો દ્વારા તમે સાંભળતા હશો તો કોઈક વાર મેં નાનો વિડીયો મૂકી દીધો હશે કે ભાઈ આજે હું તમને વિડીયો નહીં મોકલી શકું કે આ હશે તે હશે, કાંઈ પણ વાત હશે મેસેજમાં મૂકો, એ તો મારા ગ્રુપમાં ને ફેસબુકમાં ને સ્ટેટસમાં ને બધે હું મૂકું છું, જેટલે પહોંચતા હશે એટલા પહોંચશે. પણ સબસ્ક્રાઈબર નવા હશે તો એ તો મારા ગ્રુપમાં અત્યારે ન હોય. તો તમને આ એટલે સબસ્ક્રાઈબર બનવી જરૂર છે. સબસ્ક્રાઈબ કરશો તો તમને ક્યારેક પણ એ વસ્તુ શું છે મને ઉપયોગી થવા માટે નહીં અને 1000 સબસ્ક્રાઈબર માટે નહીં, પણ સબસ્ક્રાઈબ કરેલું છે તેમાં હું નાનો વિડીયો મૂકી દઈશ ને તો બધાય તમને પહોંચી જશે કે મેસેજ કે ભાઈ અત્યારે વિડીયો આવશે કે નહીં આવે, કે શું છે કે શું કારણ છે, એ બધી તમને ખ્યાલ આવશે. નહીં તો તમે એ વાતથી પણ વંચિત રહી જશો. એટલે સબસ્ક્રાઈબ કરવું બહુ જરૂરી છે અને વિડીયો મારા શેર કરવા જરૂરી છે કે મને આજે ખબર પડી, વધારે વિશેષ જાણું છું છતાંય મને આમ એટલું બધું થઈ ગયું રાતના કે હું આટલું બધાને ભાવ ભક્તિ છે ને હું 15 દિવસ મારું કાંઈ નહીં તો 10 મિનિટ તો 10 મિનિટનો વિડીયો બનાવીને મૂકીશ, 5 મિનિટનો વિડીયો બનાવી મૂકીશ કે જે લોકોને મારા સંકેત દ્વારા જે જ્ઞાન મળશે. અને એના જીવનમાં એ 1 મિનિટનો વિડીયો પણ કેટલો મહત્ત્વનો છે એ તો જેને તકલીફ હોય ને એને જ ખબર પડે. આવા મારા હજારો ક્લાયન્ટ અને ભક્તજનો છે, લાખો. તો એ મને ખબર છે. તો તમે આવું વિચાર કરજો, મારા ભક્તજનો કે મારા ક્લાયન્ટો કે મારા સબસ્ક્રાઈબર બનો રૂબરૂ, એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ તમે આ ભાવ રાખજો અને આ ભાવથી બધાને મોકલજો અને એનો પ્રભાવ પડશે ચોક્કસ. અને કંઈક લોકોની જિંદગી બનશે એ મારા અનુભવ ઉપરથી હું તમને કહું છું. વિડીયો કેટલો લાંબો છે એ ન વિચારતા એક એક શબ્દને સાંભળજો. તમને ટાઈમ ન હોય તો આ વિડીયોને તમે થોડો કરીને તે સાંભળજો, કારણ કે એમાં બતાવે જ કે કેટલા મિનિટનો વિડીયો છે અને ડાબી બાજુ બતાવતા હોય કે ભાઈ આટલી મિનિટનો તમે વિડીયો જોઈ, ત્યાંથી તમે શરૂ કરજો. એટલે તમે છે ને આ વસ્તુ તમે ખાસ કરજો. અને હું વિડીયો મૂકતી જ રહીશ. અને કોઈક દિવસ ન બને 20 તારીખે અમારો છે ભૂમિપૂજનનો પ્રોગ્રામ છે, એમાં પણ તમારા શુભ ભાવ ભેળવજો કે અમારું જોઈને તમારા દેવસ્થાનના કામ કે કુટુંબના કામ કાંઈ અટકતા હોય કે આવું કાંઈ બનતું હોય તો કેવી રીતના સુલઝાવો એ તમને જાણકારી મળશે. અને આમાં તો આ વિડીયોમાં તો કેટલું બધું તમને જાણકારી મળશે કે શું કરવું સમયે, કેમ કરવું. તો આ બધું જે મૂકેલું છે એ વસ્તુ એવી સરસ છે કે તમને બધે ઉપયોગી બનશે.
આમાં મેં ટ્રસ્ટીઓની પણ વાત કરેલી છે, મારા કુટુંબના લોકોની પણ વાત કરેલી છે, મારી પણ વાત કરેલી છે, જેમને જે ભાવ હતા વોટ દેવાના એનું નામ પણ લીધેલું છે, કારણ કે એ નાગરિક છે અને પોતે આગળ પડતા હોય તો હું તો કહું છું એ પણ જરૂરી હતું ને એને એના ભાવ દર્શાવ્યા તો એમાં પણ જો કેટલું બધું એને પણ સારું થયું અને અમારું કામ પણ આ બધું સરળ થયું, કુટુંબનું કામ હતું. અને એ જ તારીખે બધાને જે બાપાનું જે સોમવાર આવતો હતો એ જ અમારે રાખવો હતો અને એ જ રહ્યો અને એ જ સંકેત આવ્યો. અને હવે આગળ થઈ જાય કામ પછી ભાઈ અત્યારે તો 1 સેકન્ડમાં શું બની જાય કાંઈ કહેવાતું નથી. હજી કાંઈક શું હશે એ તો શક્તિ જાણે અને દેવદેવીઓ જાણે ને બાપાને કુળદેવી જાણે. આપણે તો માણસ છીએ, માધ્યમ છીએ. એટલે બસ 20 તારીખે આ બધું અમારું કામ સરસ થઈ જાય. તમને બધાને વિડીયો મળતા રહે, તમારા પ્રશ્નોના ઉપાય પણ તમને મળતા રહે. અને અમારું કામ છે એ કુટુંબનું જે દેવસ્થાનનું કામ છે 20 તારીખ પછી પણ જે કામ અમારે શરૂઆત કરવાની છે 27 તારીખની આસપાસથી એ પણ અમારું નિર્વિઘ્ને પૂરું થાય. એના માટે કુટુંબની તો પ્રાર્થના હોય જ, બહેનો દીકરીઓ ભાણેજો એની પણ પ્રાર્થના હોય, પિયર પક્ષે જે સારું થતું હોય એના માટે દીકરીઓ એવા ભાવ લઈને જ ગઈ હોય. અને હું બધાને સાથે રાખું, કારણ કે હું દીકરી છું અને મારી પાસે આ કામ આવ્યું છે છેલ્લે અને આગળ વધવાનું છે. તો દીકરીઓને બહેનો દીકરીઓ ફૈબાઓ ભાણેજો એ બધાને તો હોય જ, પણ તમે બધાય છો તો તમે હવે મારા કુટુંબ કયો, મારા પરિવારજનો જ હું તમને માનું છું, તો તમે પણ શુભ ભાવના ભાવજો કે મારી શક્તિની આજ્ઞા મુજબ જે કામ થાય છે એ તમને લાભ મળ્યો છે તો અમારા કામમાં પણ તમારી શુભ ભાવના, શુભ પ્રાર્થના ફળે અને અમારું આ ભૂમિપૂજનનું કામ સરસ રીતે પૂર્ણ થાય. રાંદલના દડવા અમારે જવું છે દર્શન કરવા અને અમારા દેવસ્થાનનું કામ ગોંડલમાં જવું છે, એ બધુંય અમારું મકસદ પૂરું થાય. જેટલી વ્યક્તિ આપણે છે ને ક્વોલિટીને મકસદમાં રાખીએ અને ધ્યાનમાં રાખી એને મહત્ત્વ આપી. ક્વોન્ટિટી એટલે કે સંખ્યાને મહત્ત્વ નથી રાખવું, પણ ભાવ છે ને ક્વોલિટી છે. ક્વોલિટી ઊંચી હોય ને તો ફેર પડે. આપણે કપડામાં કે અમુક બધી કંપનીના લઈએ છીએ એમાંય પણ જોઈએ છીએ, એવી રીતના ક્વોલિટી છે ને એનું મહત્ત્વ છે. તો એને આપણે ધ્યાનમાં લેશું અને આ બધું અમારું કામ પૂરું થાય એટલે શુભ ભાવના કરજો. વારંવાર અમુક શબ્દ હું વર્ણન કરતી જ રહું છું, કારણ કે એ ભાવ મારા સતત છે ને ચાલુ જ હોય. એટલે તમને હું કહેતી રહું એટલે તમને વારંવાર એ વાત મગજમાં આવે કે દીદી આ કહે છે તો ના આપણે કરવું જોઈએ. અને આમાંથી તમે એવું શીખી જશો કે બીજાનું હશે ને ત્યારે તમે શુભ ભાવના કેમ કરવી અને દૂરથી પણ કેમ એ ભાવ પહોંચાડવા. ક્યાંય ઝઘડા ટંટા કોકના કામ ન થતા, કોકના કામ શુભ કામ હોય તો તમે ન જઈ શકો, તો તમે કોકનું આમ જીવ બાળતા હોય કુટુંબમાં કે આડોશ પાડોશમાં અંદરથી દુઃખ થતું હોય કે અરે બિચારાને આવું છે, જો ઓલો બેઠો છે રોડ ઉપર એને આમ તકલીફ છે, ઓલાને આમ તકલીફ છે, ઓનું એક્સિડન્ટ આમ થાય. તમે શુભ ભાવના ભાવો તમારા સ્થાનેથી વગર પૈસાનો ભાવ છે ને એને તમે શુભ ભાવના ભાવ એટલે તમારી ઉર્જા શુદ્ધ બનશે અને ખૂબ તમે તમારામાંય પણ પરિવર્તન આવશે અને બીજાને પણ લાભ મળશે. તો આવી ભાવના રાખજો અને આપણે સરસ્વતી માતાને છેલ્લે પ્રાર્થના કરીએ કે જે પણ કામ છે એ ગણપતિ દાદાની પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને કામ પૂરું થાય. સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ બધાની વિચારશ્રેણી સારા રહે અને સારા ભાવના રહે અને સરસ આપણે કુળદેવી અને બાપા આપણા એ પણ મેં કીધું છે. જેમ હું મારી યુટ્યુબ ચેનલમાં 4 વસ્તુ કરવાની કહું છું, લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ, એવી રીતના આ 4નું પણ હું હંમેશા મહત્ત્વ આપું છું. ગણપતિને પ્રાર્થના કરો, એની સ્તુતિ કરો, સરસ્વતી માતાને પ્રાર્થના કરો, આપણા કુળદેવી કે માતાજી કોઈ પણ માનતા હોય એને પ્રાર્થના કરો અને બાપા વડવાઓ, સુરધનદેવ, સુરાપુરાદેવ, ન ખબર હોય તો વડીલોના નામ લ્યો, પણ આ 4ને યાદ કરીને કોઈ પણ કામ આગળ વધારો તો નિર્વિઘ્ને આપણું કામ પૂરું થાય. તો હવે અંતમાં સરસ્વતી માતાને હું પ્રાર્થના કરું છું કે મારા બોલવામાં, તમારા સાંભળવામાં અને કોઈ પણ શબ્દમાં કોઈ પણ નામ લીધું હોય, કોઈને ગમ્યું હોય ન ગમ્યું હોય, પણ આ વસ્તુ બહુ કરવી જરૂરી હોય છે કે દાખલા દ્રષ્ટાંત સાથે આપણે કહીએ તો ખ્યાલ આવે કે ભાઈ આમાં શું હતું ને કેમ આ કોઈ પણ વાતને જણાવી હોય તો એ વસ્તુ કેમ બની અને ત્યાં ફેરફાર કેમ થયો, તો એમાં કેવી રીતના એનું મહત્ત્વ અંદરમાં બીજું કંઈક કરવાનું હતું ને આપણે કંઈક બીજું કરતા હતા અને આખરે એનું યોગ બીજા વસ્તુનો કે બીજી તારીખનો કે બીજી તિથિનો કે બીજા કામનો હતો. એ કેવી રીતના ગોઠવાઈ ગયું, કુદરતની ગોઠવણ કેવી હોય છે એ વાત આમાંથી ખ્યાલ આવે છે. એટલે મેં કોઈનું નામ લીધેલું હોય તો એવું કંઈ તમે રાખતા નહીં, તમારા નામથી કોઈ નુકસાની નથી થવાની, પણ છતાંય તમે જીવનમાં જે ફેરફાર કરો ને તમારી શ્રદ્ધા કેવી છે એ પણ આમાં મહત્ત્વ બતાવે છે. એટલે
મેં કદાચ નામ લીધેલું હોય, કુટુંબની વાત જણાવી હોય તો એમાં કોઈ ખોટું કામ કર્યું નથી. દેવશક્તિની આજ્ઞા મુજબ જ કરેલ છે. અને કંઈક લોકોને કંઈક કુટુંબને આ વસ્તુ, આ વિડીયો કામ લાગશે. ગ્રહોની વાત તો બધાને કામ લાગે, પણ આ તો દરેક વ્યક્તિને, દરેક કુટુંબને કામ લાગે કે જે સમયે જે થવાનું એ થાય, પણ એમાં નિમિત્ત હોય. એ નિમિત્ત વ્યક્તિએ કે વસ્તુએ શું કરવું જોઈએ અને એ વ્યક્તિઓ કેવી મજબૂત થઈ જાય છે, અને પછી એ જ પ્રમાણ થાય છે. તો એ કુદરતી સંકેત હોય છે. મારે તો દેવશક્તિના સંકેતના આજ્ઞા છે, નહીં તો કુદરતી સંકેત હોય છે કે આ બસમાં તમારી ટિકિટ હતી ન ગયા ને તો એ સારું થયું. આપણને ત્યારે દુઃખ થાય કે ટિકિટ હતી ને કેમ ન જવાનું, મારે જવું હતું, આમ હતું તેમ. પણ એ બસનું એક્સિડન્ટ થયું હોય ત્યારે આપણે કેવું સારું લાગે. પ્લેનની ટિકિટ હોય, ઉપરથી પડ્યું ને એક્સિડન્ટ થયું, ત્યારે આપણે ન હોય તો કેવું સારું લાગે. પણ જ્યારે ટિકિટ કેન્સલ થઈ હોય કે કોઈ કારણ બન્યું હોય ત્યારે વિચાર કેવા આપણે આવી જાય કે મારે જવાનું નહીં, ઓલાએ આમ કર્યું ને આમ થયું ને તેમ થયું ને પૈસા ગયા, કેટલોય વિચાર કરે. પણ જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે આપણે બચી જાય છે તો કેવો આનંદ થાય કે હા ભગવાન તમે સારું કર્યું. કાંક જે નિમિત્ત બન્યા એને આપણે કહી તમે ભાઈ આમ કીધું તો સારું થયું, અમે બચી ગયા, એવું બનતું હોય છે. તો આ વસ્તુ એવી છે કે બધું આપણે જીવનમાં ઉપયોગી બને છે. એટલે સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું. મેં કંઈ ખોટું આમાં બોલેલું નથી, એટલે કે કોઈની વાત કરેલી હોય તો બધાને ઉપયોગી જીવનમાં છે. અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી ક્ષમા માગું છું. કોઈ પણ વાણીમાં દોષ આવી ગયો હોય, કોઈને દુઃખ લાગે એવું મનના વિચાર પણ સેજે ભાવ બદલાણા હોય તો પણ એ મને દોષ લાગે. એટલે વિચાર પણ કોઈના ન બદલાય અને શુભ ભાવથી અને સારી રીતે આ વિડીયોને સાંભળે અને મારા ભાવને જોવે બધાય. અને કોઈની વાણીમાં કે વિચારમાં એ પણ જ્ઞાનની જ વાત છે. વિચાર આવે એ પણ જ્ઞાન છે, શબ્દ છે, ભલે મુખ રીતે પણ એ શબ્દ છે, જ્ઞાન છે. તો એમાં પણ કોઈને તકલીફ ન થાય. મારા તરફથી કોઈને દુઃખ કે પીડા ન થવી જોઈએ. અને મારા સારા ભાવ છે એને સમજજો તમે. અને લોકોને ખૂબ ઉપયોગી બને એવો વિડીયો છે એટલે મેં વાત કરેલી છે. તો સરસ્વતી માતા પાસે ક્ષમા માગું છું. તમને સાંભળવામાં, મારા બોલવામાં કાંઈ આગળ પાછળ થયું હોય કે સમજણ ફેર થઈ હોય તો વાણીનો દોષ મને ન લાગે. અને સરસ્વતી માતાની કૃપા મારા ઉપર ખૂબ રહે અને મારી વાણીથી, મારા શબ્દથી, મારા વચનથી બધાયનું ખૂબ ભલું થાય. એવી કોઈ પણ દોષમાં કાંઈ પણ હોય તો ક્ષમા માગું છું. અને અહીંયા વિડીયો હું પૂરો કરું છું. અને આગળ મારા વિડીયા, મારી કોશિશ છે, આગળ શું થશે મને ખબર નથી, પણ મેં પાછી કોશિશ કરી છે. એ કોશિશ મારી આમનામ ચાલુ રહી અને મારા વિડીયો બનાવી લઉં એવું મારું થઈ જાય કામ અને તમારા લોકો સુધી પહોંચે એવી ભાવના રાખું છું. અને અહીંયા હું વિરમું છું. સર્વને જય મહાદેવ, જય માતાજી.